હાર્દિક સ્વાગત કરું છું। બધા વાલીગણને વિનંતી છે કે આગળ આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે। આ શુભ દિવસે અહીં પધારેલા માનનીય વાલીગણ, શાળાના સંચાલક શ્રી CM કુંભાણી સર અને આચાર્ય શ્રી PM વિરાણી સરનું આજના આ કાર્યક્રમમાં હું આનંદભર્યું સ્વાગત કરું છું। એ વર્તાય છે આપ તણી હાજરી અહીં જોઈ અમારી આંખલડી આજ ઉભરાય છે, અમારી આંખલડી આજ ઉભરાય છે। જેમના માટે આજનો આ કાર્યક્રમ ગોઠવાયેલા છે તેમના બધા વાલીગણનો હું અહીં શ્રી દાસારામ શૈક્ષણિક સંકુલ તરફથી આનંદભર્યું હાર્દિક સ્વાગત કરું છું। બધાને મારી શાળા તરફથી સૌ વાલી મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજના આ કાર્યક્રમમાં અમારી એટલે કે શ્રી દાસારામ શૈક્ષણિક સંકુલ બધાનું ફરી વખત આનંદભર્યું હાર્દિક સ્વાગત કરે છે। બાળક એ એક કાચી માટીનો પિંડ છે। આ કાચી માટીના પિંડને એટલે કે બાળકને આપણે કેવો આકાર આપવો એ મુખ્ય હેતુ છે આપણો હોય છે। આપણે જેવો આપણા બાળકને આકાર આપશું એવું આપણું બાળક બનવાનું છે। એટલા માટે આ બાળકને પોતાનો આકાર આપવા માટે અમે અહીં અમારા સ્ટાફ મિત્રો, આચાર્ય, સંચાલક તો સાથ આપીએ જ છીએ, પરંતુ એમની સાથે સાથે વાલી મિત્રો તેમનો પણ સાથ છે એ આપવા માટે આજની મીટિંગ છે એ ગોઠવાયેલ છે। ફરી વખત હું તમામનું અહીં આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું। આપણે જાણીએ છીએ કે બાળક એ એક એવો છોડ છે, બાળક એ એક એવો છોડ છે જેને માળીરૂપી શિક્ષક અને જમીનરૂપી માતા પિતા બંનેનો જો સાથ અને સહકાર મળે એનામાં છે એ સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકાય છે। એટલા માટે કે બાળક છે એના ખાલી મુખ્ય હેતુ છે એ રિઝલ્ટ જોવાનો નથી, પરંતુ રિઝલ્ટની સાથે સાથે બાળકના તમામ સર્વાંગી વિકાસનો પણ જરૂરી છે। બાળકના સર્વાંગી વિકાસ માટે અહીંના શિક્ષક મિત્રો તેમજ વાલીગણનો સાથ જો બંનેનો સાથ મળે તો તેમનો વિકાસ છે, એનો સર્વાંગી વિકાસ છે એ યોગ્ય દિશામાં થાય છે। એટલા માટે કે તમામ વાલીગણ છે એ પોતાના બાળકને છે અમારી સાથે તમારો પણ સહકાર આપે। શિક્ષણનું મહત્વ બદલાતા સમય સાથે શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાઈ રહી છે। આપના સૂચનો અને અમારો પ્રયાસ મળીને બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ। આપના સહયોગ અને સાથ સાથે બાળકનું ભવિષ્ય છે એ ઉજ્જવળ બનાવીએ। એકલું ચાલે તો અંતર કપાય છે, પણ સાથે મળીને ચાલે તો ઇતિહાસ રચાય છે। સાથે મળીને ચાલે તો ઇતિહાસ રચાય છે। શાળા અને વાલી જ્યારે એક બને છે કે શાળા અને વાલી જ્યારે એક બને છે ત્યારે જ બાળકના જીવનનો નવો પ્રકાશ દેખાય છે। ત્યારે જ બાળકના જીવનનો નવો પ્રકાશ દેખાય છે। આપના વ્યસ્ત સમયમાંથી આજના દિવસે સમય કાઢીને અહીં પધાર્યા છો એ બદલ અમે ખૂબ જ આભારી છીએ કે આપના આ વ્યસ્ત સમયમાંથી તમે આજ અહીં સમય કાઢીને આવ્યા છો એ બદલ અમે ખૂબ જ આભારી છીએ। અને તે દર્શાવે છે કે તમે છે એ તમારા બાળક પ્રત્યે કેટલા સજાગ છો। થોડો સમય કાઢીને આવ્યા તમારા સંતાનના સપનાની વાત કરવી છે।
થોડો સમય કાઢીને આવ્યા તો તમારા સંતાનના સપનાની વાત કરવી છે. પ્રગતિના પંથે એ કેટલું આગળ વધ્યું, પ્રગતિના પંથે એ કેટલું આગળ વધ્યું એની આજે વાત કરવી છે. કે તમારું બાળક છે એ પ્રગતિના પંથે કેટલું આગળ વધ્યું છે તેના વિશે છે આજે તમારી સમક્ષ આજના કાર્યક્રમમાં અમારે તમને વાત કરવી છે. હું આશા રાખું છું કે આ મુલાકાત આપના અને આપણા બાળક વચ્ચેના સંબંધો છે એ મજબૂત બનાવશે. કે આજના આ કાર્યક્રમ બાદ આપણા અને આપના બાળકના સંબંધો છે એ મજબૂત બનાવશે. પુસ્તકો આપણે જોઈએ છીએ કે પુસ્તકો તો માત્ર અક્ષરયું જ્ઞાન આપે છે. પુસ્તક તો માત્ર અક્ષરયું જ્ઞાન આપે છે, પણ જો બાળકને યોગ્ય રીતે જીવન જીવવા શીખવતું હોય તો તે છે શિક્ષક અને વાલી. તેમના માતા પિતાનો અને વાલીગણનો બંનેનો સાથ અને સહકાર યોગ્ય એની ગતિ મળે તો બાળક છે એ પોતાના સપના છે આગળ જતા છે એ પોતાના સપના છે એ પૂર્ણ કરી શકે છે. તો ચાલો સાથે મળીને બાળકના સપનાની પાંખો બનાવીએ અને બાળકના સપનાને આપણે છે એ પાંખો આપીએ. આવતીકાલ ક્યારેય આવતી જ નથી. તમારું બાળક તમને એમ કહેતું હશે કે મમ્મી હું આવતીકાલે, અથવા તો પપ્પા હું આવતીકાલે હું મારું હોમવર્ક કરી લઈશ, હું આવતીકાલના દિવસે છે હું આ પાકું કરીને આવીશ. પરંતુ આવતીકાલ ક્યારેય આવતી જ નથી. જે પણ આવે છે એ આજ બનીને જ આવે છે. જે પણ આવે છે એ આજ બનીને જ આવે છે. બાળકો કાચી માટી જેવા હોય છે. બાળકો છે એ કાચી માટી જેવા હોય છે. આપણને એને જેવો આકાર આપશું બાળક છે એ પોતાના એવો આકાર બનશે. પરંતુ આ આકાર ક્યારે બનશે? તો કે શિક્ષકની સાથે વાલી મિત્રો પણ એમને સાથ આપશે તો આપણે બાળકને છે યોગ્ય આકાર અને યોગ્ય દિશા આપી શકશું. અંતમાં હું એટલું જ કહીશ કે આ વર્ષે આજના આ દિવસે હું અંતમાં એટલું જ કહીશ કે ચાલો આપણે સાથે મળીને બાળકની સાથે ઊભા રહેવાનું છે. બાળકને શિક્ષક તો સાથ આપે જ છે, પરંતુ એની સાથે વાલીગણે પણ એમને સાથ આપવાનો છે. પરીક્ષા ગમે એટલી અઘરી હશે, પરંતુ અહીંથી શિક્ષકગણ અને વાલીગણનો સાથ હશે તો બાળકને કોઈ પણ અઘરી પરીક્ષા છે એ અઘરી લાગવાની નથી. તમારે ખાલી છે એ બાળકની સાથે રહીને ઊભવાનું છે અને યોગ્ય સાથ, સહકાર અને દિશા છે એ તમારે આપવાની છે. મારી આ સ્પીચને વિરામ આપતા આજના કાર્યક્રમમાં બાળકોના હિત માટે આ શાળાના આચાર્યશ્રી એટલે કે PM વિરાણી સરને હું વિનંતી કરીશ કે તે અહીં આવીને બાળકોના હિત માટે બે શબ્દો કહેશે. બાળકોના હિત માટે માનનીય PM વિરાણી સરને વિનંતી કરીશ. ત્યારબાદ અહીંના સંચાલક એટલે કે બાળકોના ફેવરિટ શિક્ષક એવા કે CM કુંભાણી સર, જે દરેક બાળકોના સૌથી પ્રિય શિક્ષક છે, એ તમને બાળકના અભ્યાસના ઊંડાણપૂર્વકની માહિતી રજૂ કરશે. માનનીય PM સર. અહીંયા પધારેલા તમામ વાલીગણનું હું હાર્દિક સ્વાગત કરું છું. ઈશ્વરનો ઉપહાર છે બાળક, કુદરતનો હાર છે બાળક, પ્રેમનો સાગર છે બાળક, સપનાનો આકાર છે બાળક. આવા બાળકની ચિંતા કરવા માટે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે વાલીગણને મારે ઘણા સૂચનો કરવા છે કે બાળક તો એક નાનું એવું કુમળું ફૂલ છે.
એને દુનિયાદારીની કોઈ ખબર નથી કે મારી જવાબદારી શું છે, મોટા થઈને મારે શું કરવું પડશે, કેટલા કેટલા પડકારો મારા જિંદગીની અંદર આવશે, એ કોઈ વાતની એને ખબર નથી. એક સજાગ વાલી એને આ બધું જ્ઞાન આપી શકે, એને એક સજાગ શિક્ષક શાળા દ્વારા એને આ જ્ઞાન મળતું હોય કે એને અત્યારથી જ બાળકને આપણે કહેવું પડશે કે મોટા થઈને તમારે આટલા આટલા પડકારોનો સામનો તમારા જિંદગીની અંદર કરવાનો છે. એના માટે અત્યારથી જ એને ટેલેન્ટ બનાવવું પડશે. ઘણા બધા વાલીઓને એવો વિચાર હોય કે મારા બાળકનો છેલ્લો નંબર આવ્યો, 5મો નંબર આવ્યો, 7મો નંબર આવ્યો, પણ એ જરૂરી નથી કે પહેલો નંબર આવેલો વિદ્યાર્થી આગળ વધી શકે. મોટા મોટી સેલિબ્રિટીઓ નાપાસ થઈ ગયેલી છે, છતાં પણ એ જિંદગીની અંદર બહુ આગળ વધી ગઈ છે. પરંતુ એનામાં કઈ ટેલેન્ટ પડ્યું છે, કઈ આવડત પડી છે, આ આવડતને આપણે તપાસવી પડશે. એ આવડત શિક્ષકો, માતા પિતા એ જ તપાસી શકશે. વધારેમાં વધારે બાળક રસ શેમાં દાખવે, વધારેમાં વધારે એમાં શેમાં રુચિ છે, આ રુચિ અને રસ ઉપરથી આપણે એને નક્કી કરી શકીએ કે બાળક કયા ફિલ્ડની અંદર આગળ વધવા માગે છે. હરેક બાળક હોશિયાર હરેક ક્ષેત્રની અંદર નથી હોતું, એક ક્ષેત્રની અંદર જ એની હોશિયારી રહેલી હોય છે. બાળકની અંદર ઘણા બધા ઘરોની અંદર નકારાત્મક વિચારસરણી ઊભી થતી હોય કે તને કાંઈ આવડતું નથી, તું ઠોઠ છો. આવું ટોર્ચરિંગ એની માથે એટલું બધું કરવામાં આવે છે કે માનસિક રીતે ભાંગી જાય. બીજો નંબર આવ્યો, 5મો, તારો 5મો નંબર આવ્યો, તને કાંઈ આવડતું નથી, તું ઠોઠ છો. આવું કહીને એની માનસિક ક્ષમતા આપણે ગુમાવી દઈએ. ગમે એ પરિસ્થિતિની અંદર આપણે એને પ્રોત્સાહિત કરવો પડશે. બાળક હરેક પરિસ્થિતિની અંદર એને પ્રોત્સાહિત કરશો તો એને વેગ મળશે, શીખવાનો વેગ મળશે, તો એ આગળ વધી શકશે. બાકી આપણે એને નકારાત્મક વાતાવરણ આપણે એને ઘરની અંદર, સમાજની અંદર પૂરું પાડશું તો એ ક્યારેય પણ ઊભો થઈ શકશે નહીં. એનામાં સાહસ વૃત્તિ કેળવવી પડશે. બાળક દોડ્યો જતું તો ભાઈ તું દોડમાં પડી જઈશ, દોડવા જોઈએ ને કેટલું દોડશે, ચાલવા જોઈએ ને કેટલું ચાલશે. આવી સાહસ વૃત્તિ એની નાનપણથી અંદરથી કેળવવી પડશે, તો એ બાળક કંઈક કરી શકશે. સાહસ વૃત્તિ વિનાનું આ સમાજની અંદર કોઈ વસ્તુનું સ્થાન એ પ્રાપ્ત કરી શકશે નહીં. આજે ડગલે ને પગલે આ યુગ આગળ વધી રહ્યો, એ યુગની સાથે કદમ મિલાવવા માટે બાળકને આપણે તૈયાર કરવો પડશે. પરંતુ એ નાનપણની અંદર પહેલું કે કેજીમાંથી આપણે એની ઉપર ધ્યાન આપશું તો એ 15 વર્ષે આપણે રિઝલ્ટ આપશે. પરંતુ આપણે 10મા ધોરણ પછી કે 12મા ધોરણ પછી આપણે કહીએ કે હવે તું આમ કર તેમ કર, તો એ તો સમય વીતી ગયો હશે. તો નાનપણની અંદરથી જ વાલી તરીકે તમારે સજાગ રહેવું જોઈએ, શિક્ષક તરીકે અમારે સજાગ રહેવું જોઈએ કે બાળકને સમયાંતરે પ્રોત્સાહન પૂરું પાડવું પડશે. આજે તમે વાલીની ચિંતા કરીને પધાર્યા છો, ખૂબ મોટી સંખ્યાની અંદર આવ્યો, એ વાતનો આનંદ છે. પણ એક વાતનું દુઃખ સાથે કહેવું પડે કે 15 દિવસ સુધી લેસન ડાયરીમાં સહી નથી આવતી. અહીંથી નોંધ લખી દેવી પડે કે વાલીશ્રીને વિનંતી કે લેસન ડાયરીની અંદર સહી કરીને આપે. તો 15 દી તમારે, હું સમજું છું કે હરેક વાલીઓ ભણેલા નથી હોતા, હરેક વાલી શિક્ષિત નથી હોતા. તો શિક્ષિત ન હોય એટલે તમારે એને પૂછવાનું છે, એને ટપોરવાનું છે કે ભાઈ તારું લેસન થઈ ગયું. અમે એવી આશા નથી રાખતા કે તમે એને શીખવાડો, અમારી એટલી જ આશા હોય કે તમે એને ટપોરો, તમારું લેસન જોવો થઈ ગયું, કેટલું થયું, કમ્પ્લીટ થઈ ગયું કે નથી થયું. એ વસ્તુ કરવાનો પણ ટાઈમ નથી. તો આ બાળક ક્યારે પણ આગળ વધી શકે નહીં. શાળા દ્વારા આટલી બધી મહેનત થતી હોય અને ઘેરે એને કોઈ કહેવાવાળું ન હોય તો ક્યારે પણ એ આગળ ન વધી શકે. બાળકની અંદર ઘણી બધી શક્તિઓ હોય, નબળાઈઓ હોય. શક્તિઓ અને નબળાઈઓને આપણે ઓળખવી પડશે. નબળાઈઓ હોય એમાં આગળ વધારવો પડશે, શક્તિ હોય એને ખીલવવી પડશે, ત્યારે બાળક ટેલેન્ટ બનતું હોય છે. ઘણી બધી વાર 25માંથી 20 માર્ક આવે તો બાળક નાસી પાસ થઈ જાય. જિંદગીની અંદર નિષ્ફળતાઓ મળવાની છે. એ નિષ્ફળતા બચાવવા માટે પણ આપણે એને સજાગ કરવો પડશે કે જિંદગીની અંદર કાયમી માટે સફળ નથી થવાતું. ક્યાંક નિષ્ફળ પણ જવાય,
તો નિષ્ફળતા પચાવતા પણ એને શીખવવું પડશે કે સફળતા જ પચાવતા આપણે એને શીખવું હશે તો જિંદગીને જ્યારે નિષ્ફળ થાય તો એ ક્યારેય પણ પચાવી શકશે નહીં. તો હરેક ક્ષેત્રની અંદર બાળકને આપણે ટેલેન્ટ કરવો પડશે. પરિશ્રમની પરિભાષા એને શીખવવી જોઈએ કે ઘરની અંદર એમ કહે છે કે મારે 5 રૂપિયા જોઈએ તો આપણે ફટ દેરાને આપી દઈએ. નહીં, પૈસાનું શું મૂલ્ય છે, પૈસાની શું કિંમત છે. એક વાર માગે તો એને નથી દેવાના, 2 કે 5 વાર માગે તો તેને ભાન આવશે કે ભાઈ પૈસા શું ચીજ છે, પૈસા કેવી રીતના પ્રાપ્ત કરી શકાય છે, પૈસા કમાવા માટે કેટલી મહેનત કરવી પડે છે. બાકી આસાનીથી જે વસ્તુ જે બાળકને મળી જાય એ વસ્તુની એની કોઈ મૂલ્ય નહીં હોય, કોઈ કિંમત નહીં હોય. નાનપણની અંદરથી જ બાળકને ધ્યેય પ્રાપ્ત કરવા માટે એક ગોલ નક્કી કરો કે તારે ડૉક્ટર બનવાનું છે, તારે એન્જિનિયર બનાવવાનું છે. આવા ગોલ સાથે આગળ વધારો. આવો ગોલ હશે તો બાળક પોતાના જિંદગીની અંદર આગળ વધશે. પણ તમારે શું બનવું છે તો કાંઈ ખબર નથી, આગળ તો ભણીએ છીએ, પછી મોટા થઈને કાંઈક વિચારશું. તો કોઈ પણ વસ્તુનો ગોલ એને પ્રાપ્ત કરવા માટે એને પ્રોત્સાહિત કરો કે નહીં તારે ડૉક્ટર બનવું છે, તારે આ વસ્તુ શીખવી પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે. આવું વાતાવરણ પૂરું પાડો. જો એ વાતાવરણ હશે તો બાળકના મનની અંદર એ વિચારોની સક્રિયતા કાયમી માટે ટકી રહે છે. અને એ વિચારોની સક્રિયતા એને જે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ મંજૂર રહે છે. પણ ક્યારે જો એના ગોલ હશે તો મૂલ્યનું શિક્ષણ પણ આપણે એને આપવું પડશે. મૂલ્ય એટલે તમે ભણી તો લીધું, કોઈ માણસ રસ્તે ચાલ્યા જઈએ છીએ, બાજુમાં પડી ગયો છે તો એને ઊભો કરવો મારી ફરજ છે, એને દવાખાને લઈ જવો મારી ફરજ છે, એની સેવા કરવી મારી ફરજ છે. આવા જે આધારિત શિક્ષણ ઉપર આજે રાજ્ય સરકારે પણ એટલો ભાર મૂક્યો છે. નકરું પુસ્તકીય જ્ઞાન નહીં, બહારનું જ્ઞાન પણ એટલું જ હોવું જોઈએ બાળકમાં. પુસ્તકીય જ્ઞાન તો તમને પુસ્તક આધારિત દાખલા વાંચતા લખતા શીખવાડે છે. એથી વિશેષ જ્ઞાન મૂલ્ય છે, સંસ્કારો છે, એ સંસ્કારોનું સિંચન પણ એને શીખવવું પડશે. પછી કર્મની વાત આવે કે સારા કર્મો કેવી રીતના કરવા. કર્મ આધારિત શિક્ષણ એટલે કે ક્યારે પણ જિંદગીની અંદર ખોટું ન બોલવું, ચોરી ન કરવી, કઠોર પરિશ્રમ આપણે કરીએ તો એનું ફળ અવશ્ય મળતું હોય છે. તો પરિશ્રમ વિશે પણ એને કહેવું કે આટલી મહેનત કરીએ ત્યારે આટલા પૈસા મળે. તારે પણ જિંદગીની અંદર આગળ વધવું હશે ને તો આટલી મહેનત કરી અને આટલું પરિણામ તું પ્રાપ્ત કરી શકીશ. એટલા માટે કર્મ આધારિત વાત પણ એને કહેવી પડશે. તો વાલી તરીકે મારી એક એવી જ આશા છે કે પોતાના બાળકની લેસન ડાયરી ચેક કરે. હું એટલી બધી આશા નથી રાખતો કે તમે એને શીખવાડો, તમે એને ભણાવો વાળી તો શાળા છે, શિક્ષકો છે, પણ શાળા તરફથી જે વસ્તુ સમયાંતરે કહેવામાં આવે ને ત્યારે એ વસ્તુને ફોલો કરો. શાળા દ્વારા જે પણ વસ્તુ કહેવામાં આવે એને ફોલો કરો. ત્યાર પછી લેસન ડાયરીની અંદર કાયમી એનું લેસન ચેક કરો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે હાથે નોંધ લખીને આવે કે મારું બાળક કાલે ભણવા આવે એમ નથી. એવા મેં 4-5 કેસ પકડાવવાનો 3 દી પહેલાં. હાથે નોંધ લખીને આવે કે નીચે વાલીની સહી હોય. પછી હું કરું ફોન તો કે ના ફોન નથી કરવો. તો લેસન ડાયરી જો તમે કાયમી ચેક કરતા હો તો આ વસ્તુ ન બની શકે. લેસન ડાયરી આજ તમે ને હું કાયમી નથી ભેગા થવાના, પરંતુ આપણું માધ્યમ કોણ છે? લેસન ડાયરી છે. લેસન ડાયરીથી અહીંયા સૂચના આવે એ તમે વાંચો, તમે ક્યાંથી સૂચના લખો તો અમે વાંચીએ, અને આદાન પ્રદાન એવી રીતના ચાલ્યા રાખે. તો આવી રીતના શું થાય કે બાળક છટકી જાય, પોતાની મેળે મોકળું મેદાન મળી જાય. ક્યારે તમે ત્યાંથી લેસન ડાયરી ચેક ન કરો ના, એ શિક્ષકને બનાવે કે કાલે મારે બહાર જવાનું છે, એટલે કાલે ટીચર પૂછવાના હોય, અઘરો સબ્જેક્ટ હોય, એટલે આથે લેસન ડાયરીમાં નોંધ લખી નાખે કે બહાર જવાનું હોવાથી કાલે મારો બાળક આવી શકે તેમ નથી. ઘરે શું કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે આ તમારે રજા છે એવું કીધેલું છે ઘરે.
હકીકતમાં સ્કૂલ ચાલુ હોય તો બાળક આની વચ્ચે છટકી જાય. બાળકનું પરિણામ, ધાર્યું પરિણામ મેળવવા માટે આપણે લેસન ડાયરીના માધ્યમથી શાળા અને વાલી આ બંને જોડાય. કોઈ પણ ફરિયાદ હોય તો તમે લખો લેસન ડાયરીમાં, એનો સુધારો 100% થાય. એ નોંધની અમલવારી 100% થશે. શાળા તરફથી પણ શિક્ષકોને સૂચના હોય કે ભાઈ બાળકોની કોઈ કાંઈ ભૂલ હોય અથવા તો કાંઈ પણ વાંકમાં હોય કે કાંઈ પણ લેસન નોંધ્યું હોય તો એને નોંધ લખવી. એક જ દિવસ જવા દઈએ આપણે. લેસન નોંધ્યું દરેક દિવસ પરિસ્થિતિ સમાન નથી હોતી. ક્યારેક ઇનકેસ બહાર ગયા હોય તો લેસન ન થયું હોય એ આપણે સમજી શકીએ, પરંતુ એક જ ધારો 2 કે 3 દિવસ લેસન ન થાય તો આપણે એની ઉપર એક્શન લેવા પડે. તો આપણે સમજી શકીએ કે બાળક ખરેખર બનાવે છે, ખોટું બોલે છે અને આ શિક્ષકને સામે બચવાનો પ્રયત્ન કરે છે ખોટી નોંધ લખીને. તો આવનારા આ વિકસિત સમયની અંદર સજાગ થવું પડશે. બાળકના પરિણામ આપણે પ્રાપ્ત કરવું પડશે, તો જ એ બાળક આવનારા સમયની અંદર ટકી રહે છે. આટલી બધી બેકારીનો યુગ છે. આ 5,000ની ભરતી હોય તો 5 લાખ ફોર્મ ભરાય છે. આ પરિસ્થિતિમાં ટકવા માટે વાલીએ 100% સજાગ થવું પડશે. બાકી ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકશું નહીં. એક વ્યક્તિની જરૂર હોય તો 10 વ્યક્તિ હાજર થાય ભરતીની અંદર. તો હળાહળ બેકારીના યુગમાં આપણે જો અત્યારે ધ્યાન નહીં આપીએ ને તો મોડું થઈ જાય. અત્યારે આપણે સજાગ નહીં બનીએ ને તો ક્યારેય પણ નહીં. એટલા માટે વાલીગણને મારી વિનંતી છે કે બાળક ઉપર ધ્યાન આપે. ભલે હું સમજુ છું ખેડૂત વર્ગ છે, થાક્યા પાક્યા ઘરે આવ્યા હોય, બાળક સૂઈ ગયો હોય, આવ્યા હોય ત્યાં રાતે પાણી વરવા જવાનું હોય, ગ્રામ્ય વિસ્તાર છે આપણો, બધું સમજી શકું છું, પણ બાળક માટે 5 મિનિટ કાઢો તમે. આ 5 મિનિટ એના ભવિષ્ય માટે બહુ મોટી છે. તો આવનારા સમયની અંદર આવી રીતના આપણે સજાગ થઈ અને આગળ વધશું તો 100% ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકશું. હવે હું સીએમ કુંભાણી સાહેબને વિનંતી કરું કે આગળનું વક્તવ્ય આગળ વધારે. શ્રી સીએમ કુંભાણી સાહેબ. શ્રી દાસારામ શૈક્ષણિક સંકુલ બગડુ દ્વારા આયોજિત આજની આ વાલી મિટિંગમાં આપ સૌ વાલી મિત્રો પધાર્યા તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સામાન્ય રીતે બાળક, એના વાલી અને શાળા, આ ત્રણેયનું બોન્ડિંગ છે ને બહુ મજબૂત હોવું જોઈએ. ત્રણેયનો સંબંધ છે ને બહુ ગાઢ હોવો જોઈએ. જો બાળક છે ને એ એના વાલી કરતાં શાળાએ વધારે સમય પસાર કરે છે. ઘણી વખત એવું બનતું હોય કે બાળકની એના વાલી સાથે અને એના શિક્ષક સાથેની એક મિટિંગ થવી જરૂરી હોય છે. તો જેને ધ્યાનમાં રાખીને આપણે અમુક સમયે એના ક્લાસ પૂરતી એના ક્લાસના જે પણ વાલી હોય એ ક્લાસના વાલીને આપણે શાળાએ બોલાવીએ અને એની પર્સનલી એના શિક્ષક, એના જે ટીચર કે એના જે સર હોય તેની સાથે આપણે ફેસ ટુ ફેસ આપણે એની મિટિંગ ગોઠવીએ, જેની અંદર એના વાલીને કોઈ શિક્ષકને રજૂઆત કરવાની હોય અથવા તો શિક્ષક છે એ વિદ્યાર્થીલક્ષી કોઈ વાલીને રજૂઆત કરવાની હોય તો એ બાબતનું આયોજન થતું હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે સામાન્ય રીતે બધા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, સમયનો અભાવ હોય તો શાળા દ્વારા આપણે ફોનથી પણ બાળકના રિવ્યૂ લેવામાં આવે છે, એની તપાસ કરવામાં આવે છે. અને જ્યારે જ્યારે આપણને એવું લાગે કે ખરેખર શાળાના તમામ વાલીઓને જે જરૂરિયાતનો મેસેજ છે, જે સંદેશ છે એકી સાથે આપવાનો હોય ત્યારે આ બાબતની આજની જે આ મિટિંગ છે આવું આયોજન આપણે કરતા હોઈએ છીએ. આપણે આગળના વક્તા માનનીય વિરાણી સાહેબે જે શિક્ષણની વાત કરી, ખાસ કરીને શિક્ષણ છે ને 2 પ્રકારના હોય, એક જીવનલક્ષી શિક્ષણ અને એક વ્યવસાયલક્ષી શિક્ષણ. જીવનલક્ષી શિક્ષણ છે ને એ ખાસ તો એના માતા પિતા શીખવી શકે.
અને વ્યવસાયલક્ષી શિક્ષણ કે જે શાળાઓમાં આપવામાં આવે છે, જે અભ્યાસલક્ષી શિક્ષણ છે એ શાળામાં આપવામાં આવે છે. તો જીવનલક્ષી શિક્ષણની સાહેબે વાત કરી. હવે મારે બાળકના અભ્યાસલક્ષી શિક્ષણની તમારી સાથે વાત કરવી છે. આજનું જે બાળક છે ને એ બાળક અભ્યાસમાં વધુમાં વધુ તેજસ્વી બને, વધુમાં વધુ હોશિયાર બને, જેથી કરીને તમે ને અમે આપણે સાથે મળીને તમામ પ્રયાસો કરતા હોય છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને જે પ્રકારનું એનું પરિણામ જોઈતું હોય છે એ પ્રકારનું પરિણામ આપણને મળતું ના હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે વિચારીએ છીએ કે મારા બાળકના ટેસ્ટમાં સારા માર્ક્સ આવે, ભણવામાં ધ્યાન આપે, એના તરફથી આપણને જે પણ કોઈ અપેક્ષાઓ હોય એ અપેક્ષાઓ પૂરી ના થતી હોય. તો આપણે એક બાબત પણ વિચારવાની જરૂર છે કે ખરેખર જો બાળકની પાછળ એની શાળા મહેનત કરતી હોય, તમે મહેનત કરતા હોય, તો બાળકમાં રિઝલ્ટ કેમ નથી મળતું? આ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે. તો આપણે એ બાબતથી પણ વિચારવું પડશે કે બાળકને અભ્યાસમાં રૂકાવટ આવે, બાળકનો અભ્યાસ છે એ આગળ વધતો અટકે છે, તો એવા કયા કયા પરિબળો છે કે જે બાળકને ખૂબ નુકસાની કરાવે છે? આજ એ બાબતની મારે ચર્ચા કરવી છે કે જેની ખરેખર આપણે સૌએ મળીને નોંધ લેવાની જરૂર છે. અમુક બાબત એવી છે કે સામાન્ય રીતે પહેલી જ વાત કરું તો મોબાઈલનું હરેક વિદ્યાર્થીને છે ને પ્રોબ્લેમ આવે છે. આપણે કહેવાય છે ને કે કહાની ઘર ઘર કી, એમ હરેક જગ્યાએ હરેક ઘરે આ મોબાઈલનો પ્રશ્ન છે ને અત્યારે બહુ નડતરરૂપ થાય છે. અને આ બાબતથી આપણે ખૂબ સજાગ થવાની જરૂર છે. ઘણા બાળકો એવા છે, બહુ ઓછા બાળકો, 2 થી 5% એવા બાળકો હશે કે જે ખરેખર મોબાઈલનો કેવી રીતે ઉપયોગ કરવો ને એ બહુ સારી રીતે સમજે છે. બાકી 90 થી 95% બાળકો એવા છે કે જેને આપણે કહેવું પડે છે, અથવા તો એનાથી ફોન આપણે સાચવીને સંતાડીને દૂર રાખવો પડે છે, અથવા તો આપણને ખબર ન હોય એ રીતે ફોન લઈ લેતા હોય છે. અને એની આગળથી ફોન આપણે લઈ લઈએ તો એ કજિયો કરે, તોફાન કરે, ક્યારેક ક્યારેક તો અમુક બાળકો મારામારી ઉપર પણ ઉતરી આવે છે. તો વિચાર કરો કે આ ફોન છે ને એના માણસને કેટલી હદ સુધી નુકસાન કરતો હશે. એમાં આપણે અત્યારે જે પેઢીનો ઉછેર કરીએ છીએ ને, આજની જે આ પેઢી છે ને એમાં ધીરજ નથી. આજની જે પેઢી છે ને એ બહુ ઉતાવળી છે. ખાસ કરીને તમે જુઓ તો કોઈ નાની નાની વાત હોય ને તો એ માયુસ થઈ જાય. થોડી ઘણી તમારાથી વધારે કહેવાય જાય તો ગુસ્સો વધારે ગુસ્સો કરવા. આપણે એને વિચારીને કહેવું પડે. તો આજે પેઢી છે ને ખરેખર એનો ઉછેર કરવો ને એ આપણા માટે બહુ મોટી બાબત છે. અને આપ સૌ જાણીએ છીએ કે આ સમયમાં બાળકો જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, જે ફોનનો ઉપયોગ કરે છે, તેનાથી તેના અભ્યાસમાં, તેના વર્તનમાં કેટલી ખરાબ અસર થાય છે. આપણે કદાચ જેન જી વિશે સાંભળ્યું હશે, જનરેશન ઝેડ, જેને જેન જી તરીકે ઓળખાય. આ જેન જી એટલે શું, પહેલાં એ કહી દઉં. જેન જી એટલે એવા બાળકો કે જેનો જન્મ 1997 થી 2012ની વચ્ચેની સાલમાં થયો હોય. આ જે બાળકો છે ને એ જેન જી તરીકે ઓળખાય. અને ત્યાર પછીનો જે બાળકો છે, જે પછીના વર્ષમાં બાળકોએ જન્મ લીધો, એ બાળકો આલ્ફા તરીકે ઓળખાય. આપણે ખાસ અત્યારે જેન જી વિશે ચર્ચા કરીએ. તો આપણો બાજુનો પાડોશી દેશ છે નેપાળ. આ જેન જીની જે જનરેશન છે, આ બાળકોએ આખી ત્યાંની સરકાર છે ને ઉથલાવી નાખી. આ 3-4 મહિના પહેલાંની જ વાત છે. શું કામે આવું કર્યું એણે? તો કે ત્યાંની સરકારે ફોનની અંદર જે સોશિયલ મીડિયા છે એ બેન કરી દીધું, બંધ કરી દીધું. ખાસ કરીને ફેસબુક છે, વોટ્સએપ છે, ટ્વિટર છે કે જે આજે એક્સ તરીકે ઓળખાય, સ્નેપચેટ છે, કે જે બાળકો અત્યારે ખાસ આવી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, આ બધી એપ્લિકેશનો એણે બેન કરી દીધી, બંધ કરી દીધી. અને એનો આક્રોશ એટલો બધો વધી ગયો કે એ લોકોએ એના જે વડાપ્રધાન હતા ને એનું ઘર સળગાવી દીધું. પૂર્વ પ્રધાનમંત્રી હતા, એના
મિસિસને એના વાઈફને જીવતા સળગાવી દીધા. એનો જે ફાઇનાન્સ મિનિસ્ટર હતો ને એને રસ્તા પર દોડાવીને માર્યો. શું કામે? એનો આક્રોશ. અને આક્રોશ શું કામે? તો કે ફોન બંધ કરી દીધો એટલા માટે. ફોનની અંદર જે એપ્લિકેશનો હતી એ બંધ કરી દીધી એટલા માટે. વિચાર કરો, આપણે એ પેઢીનો અત્યારે ઉછેર કરીએ છીએ કે જેની અંદર જે બાળકો છે એ ફોનથી થોડી વાર પણ રહી શકતા નથી. તો હવે આપણે સૌએ એક વસ્તુ ખાસ નક્કી કરવી પડશે, એક મર્યાદા બાંધવી પડશે, એક સીમા બાંધવી પડશે કે ફોનનો ઉપયોગ બંધ. હવે બીજી એક હકીકત કહી દઉં કે શાળા તરફથી તમને લોકોને જે પણ કોઈ મેસેજ કરવામાં આવે, જે પણ કોઈ સૂચના આપવામાં આવે છે, આ બધી વસ્તુ છે એ જસ્ટ ઓનલી ફોર તમારા માટે જ છે, બાળકો માટે નથી. બાળકો માટે અમે એવી કોઈ કન્ટેન્ટ, એવું કોઈ સાહિત્ય કે એવા કોઈ વિડીયો અમે મોકલતા જ નથી. બાળકોને કાંઈ લાગુ પડતું જ નથી. છતાં પણ બાળકો રોજ ફોન જોવે છે. તો શું કામે ફોન જોવે છે? એનો કાંઈ પોતે તો ક્યાંય બહાર કમાવા ગઈ અને એ પોતાનો તો ફોન લઈ આવ્યા નથી. ફોન અમુક વિદ્યાર્થીઓને આપણે ખુદે એને લઈ દીધો છે, અથવા તો અમુક પેરેન્ટ્સ છે એને પરમિશન આપે છે કે ભાઈ આટલો ટાઈમ ફોન જોજે. 15 મિનિટ કીધી હોય, 15 મિનિટની ક્યારે 45 મિનિટ થઈ જાય, 45 મિનિટની ક્યારે 1.5 કલાક થઈ જાય, એ આપને ખબર નથી રહેતી. જે એના માનસમાં બહુ ગંભીર અસર કરે, એનો સ્વભાવ ચીડિયો બનાવી દે, એનું જે રેડિયેશન છે એ પણ એના દિમાગને બહુ ખરાબ અસર કરે છે. એટલે આજથી આપણે એક વસ્તુ નક્કી કરવાની છે કે બાળકોને ફોનનો ઉપયોગ સાવ બંધ કરવાનો છે. આમાં મારી સામેનો તાજો જ એક તમને ઉદાહરણનો દાખલો આપું. એક વખત રસ્તામાં મને એક આપણે વાલી મળ્યા અને એણે મને એવું કીધું કે સાહેબ, મારો બાળક છે ને ફોન વધારે જોવે છે, કે તમે જરા કે એને તમારી રીતે કહેજો ને કે ફોન ઓછો જોવે એમ. એટલે મેં એને કીધું કંઈ વાંધો નહીં, ચાલો હું જોઈ લઈશ. હવે એ બાળકને મેં મારી ઓફિસમાં મેં એને બોલાવ્યો. ઓફિસમાં બોલાવી અને મેં એને પૂછ્યું. એટલે પહેલાં તો રડવા માંડી ગયો. એટલે મેં પૂછ્યું, કેમ થયું બેટા, કેમ રડે છે? એટલે કે હું ફોન જોતો જ નથી. પણ મેં કીધું, મેં તને ક્યાં પૂછ્યું કે તું ફોન જો છો કે નહીં? એ કે ના ના, મને ખબર છે કે તમને ફરિયાદ મારી ઘરેથી કરેલી છે. કે હું કહું ના, મારે તો કોઈ યારે વાત નથી થઈ. એટલે વધારે પડતો માંડ્યો રોવા. એટલે પછી મેં એને બાજુમાં બોલાવ્યો અને પૂછ્યું. હું કહું તો પછી તું ખરેખર ફોન જોતો હોય તો જ તારી ઘરેથી ફરિયાદ આવે ને? મને કે હા, હું ફોન જોઉં છું. કહું તો શું કામે ફોન જો છો? તારે ફોન જોવાની શું જરૂર છે? તો મને એમ કીધું કે મારા પપ્પાએ કીધું ઘડીક વાર જોઈ લે, હાલે. વિચાર કરો, આપણે જો સામેથી બાળકને ફોન આપશું તો એ ફોન ક્યાંથી ભૂલશે? આમાં ઘણી વખત એવું બનતું હોય છે કે મમ્મીની ના હોય, પપ્પા આપતા હોય, પપ્પાની ના હોય તો મમ્મી આપતા હોય, મમ્મી પપ્પા બંનેની ના હોય તો ઘરના કોઈ ત્રીજા વ્યક્તિ આપતા હોય. તો આ જ એક વસ્તુ અહીંયા પધારેલા તમામ વાલીએ નક્કી કરવી પડશે કે આજથી આપણા બાળકના ફોનના ઉપયોગ સદંતર બંધ કરશું. બાળકને ફોનની જરૂર નથી અને સદંતર કાયમીને માટે આપણે બાળકનો ઉપયોગ, ફોનના ઉપયોગ માટે આપણે બંધ કરશું. તમે અત્યારે જ્યારે ઘરે જાશો ને ત્યારે તમારું બાળક છે ને એ તમને આવીને પહેલાં પૂછશે કે ત્યાં મિટિંગમાં શું હતું, શું કીધું. તો તમારે એનું પહેલું જ કામ કહેવાનું છે કે ફોનની ના પાડી દીધી છે. બીજી પણ મને એક યાદ આવે છે અને એ પણ હું વાત કરું છું કે ઘણા વિદ્યાર્થીઓ છે અહીંયા આખો દિવસ સ્કૂલે ભેગા હોય, અહીંથી ઘરે જાય તો પણ ઘરે એને ફોનમાં વાત કરવા જોઈએ. બોલો, આખો દિવસ આટલો ટાઈમ અહીં સ્કૂલે હોય તો પછી ઘરે જઈને પણ ફોનમાં વાત કરવાની શું જરૂર હોય? ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે વોટ્સએપના માધ્યમથી અમુક જે હોમવર્ક છે, અમુક જે સ્વાધ્યાય પોથીમાં અમુક પેજના ફોટા પાડીને મોકલતા હોય, આની બિલકુલ મનાઈ છે. બાળકો આજે વસ્તુ કરે ને એની પણ મનાઈ છે. ઘણી વખત આપણને એવું બનતું હોય કે આપણી દીકરી છે, હું પણ એક દીકરીનો બાપ છું, એટલે આ વસ્તુને બહુ ગંભીરતાથી લઉં છું અને સમજું છું. આપણી દીકરી છે
ધારો કે 9મું 10મું ભણે છે કે 8મું ભણે છે, હવે કોઈ એની બેનપણીનો ફોન આવે છે, એની બેનપણીનો ફોન આવે છે અને તમારા ફોનમાં ખાસ કરીને એના મમ્મીને ફોન કરે છે. બહેનોને ખાસ હું વિનંતી કરું છું કે તમારા ફોનમાં એની બેનપણીનો ફોન આવે છે, તમે વાત કરો એની સાથે, એટલે તમને એમ કે એને ફોન આપો, તમે એને ફોન આપો અને એ બંને બેનપણી વાત કરતી હોય છે. પણ ખાસ ચેતવાની જરૂર એ છે, સમજવાની જરૂર એ છે કે આ બંને બેનપણીઓ વાત કરતી હોય તો કોન્ફરન્સના માધ્યમથી કોઈ ત્રીજું વ્યક્તિ પણ એમાં એડ થઈ શકે છે, તમને ખ્યાલ પણ ન હોય. આ બાબત તમારા જાણ બહાર હોય, તમને એમ થાય કે ભાઈ 5 મિનિટ કે 10 મિનિટમાં વધીને તો આટલી બધી અડધી પોણી કલાક શું કામ ફોનમાં વાત કરે. એટલે ખાસ તમામ વાલીને હું એક નમ્ર અપીલ કરું છું, વિનંતી કરું છું કે ફોનનો ઉપયોગ બંધ કરાવો. અને પહેલું કામ તમારે ઘરે જઈને એ કહેવાનું છે કે બાળકને કહેવાનું છે કે ફોનની સદંતર ના પાડી છે. અમે ઘણી વખત બાળકોને સૂચના આપતા હોઈએ છીએ, કહેતા હોઈએ છીએ કે ભાઈ કોઈ બાળકે ફોન લેવાનો નથી. અમે અમારા લેવલથી તમામ પ્રયાસો કરીએ છીએ કે બાળક ફોનથી દૂર રહે, પણ બનતું એવું હોય છે કે અમે જ્યારે વાલીને પણ ફોન કરીને પૂછીએ છીએ કે તમારું બાળક ફોન જોવે છે, તો એના વાલી ના પાડે કે ના, નથી જોતું. અને એ જ બાળકને આપણે જ્યારે બોલાવીને એની ઇન્ક્વાયરી કરીએ છીએ ત્યારે બાળક એમ કહે છે કે હા, હું ફોન જોઉં છું. આટલો વિરોધાભાસ દેખાય છે. એટલે આ વસ્તુ ખરેખર બંધ કરો. અત્યારે આનું પરિણામ આપણે નહીં દેખાય, આનું પરિણામ આવનારા સમયમાં દેખાશે જ્યારે આપણે બહુ આગળ વધી ગયા છું ને ત્યારે આપણી પાસે પાછા વળવાનો સમય નહીં રહે. હા, જે બાળક છે ને ફોનનો વિચારીને ઉપયોગ કરે છે ને એના માટે કોઈ બંધન નથી, પણ એવા બહુ ઓછા બાળકો છે. ફોનનો જે વિચારીને, સમજી વિચારીને જે જરૂરિયાત પ્રમાણેનો ઉપયોગ કરે છે એવા બહુ ઓછા બાળકો છે. એના માટે કોઈ ઇસ્યુ નથી, એના માટે કોઈ વાંધો નથી. પણ મોટા ભાગના બાળકો છે ને એ ફોનનો દુરુપયોગ જ કરે છે. અને એના માટે આજ બધા વાલીઓએ ખાસ એક સજાગ થવાની જરૂર છે. એટલે તમામ વાલીઓને મારે ખાસ વિનંતી છે કે બાળકને ફોનથી દૂર કરજો. અને તમારી રીતે અહીંથી જ્યારે તમે ઘરે પહોંચો ત્યારે પહેલું કામ બાળકને કહેવાનું છે કે ફોનની ના છે. પછી જ્યારે બીજો પ્રશ્ન આવે છે કે જ્યારે એક વ્યક્તિ ફોન આપે છે અને બીજા વ્યક્તિ છે એની વિરુદ્ધમાં હોય ત્યારે ક્યારેક ઘરમાં નાના મોટા બોલાચાલીના પ્રશ્ન પણ બનતા હોય છે. અને ક્યારેક આપણે એનાથી કાયર હોઈએ છીએ કે ભાઈ ખોટો ઘરમાં તકલીફ પડે એના કરતાં આપણે ફોન આપી દઈએ. આવું પણ બનતું હોય છે. તો એના માટેથી ઘરના તમામ લોકોએ મળીને, તમામ સભ્યોએ મળીને એક વસ્તુ નક્કી કરવી પડશે કે આજથી ઘરનો કોઈ પણ સભ્ય બાળકને ફોન નહીં આપે. બધાએ આ જ બાબતથી મક્કમ રહી, કઠોર બનવું પડે તો કઠોર બની અને ફોનનો ઉપયોગ બંધ કરાવો. છતાં પણ જો બાળક ફોન લે, તો બાળકને તમારે પછી બહુ નહીં કહેવાનું, એક નાની એવી વિડીયો ક્લિપ એની બનાવી અને ખાલી સ્કૂલના ફોનમાં મોકલી દો. અમે અમારી રીતે એને જોઈ લેશું. ભલે બાળકને કોઈ અમે સજા નહીં કરીએ, કારણ કે આજનો સમય નથી બાળકને સજા કરવાનો, પણ સજા કરવાની જગ્યાએ બાળકને અમે સમજાવશું. બાળક ફોનથી દૂર કઈ રીતે જાય એના તમામ પ્રયાસો અમે કરશું. તો એની સામે તમારે પણ એટલો જ સપોર્ટ અમને કરવાનો છે. મુખ્ય બાળકનો અભ્યાસમાં પાછળ રહેવાનું કારણ હોય ને તો એક ફોન. બરાબર. એટલે તમામ વાલીશ્રીને ખાસ વિનંતી કે ફોનનો ઉપયોગ બંધ કરાવો. પછી બીજી એક બાબત છે કે જેમાં ઘણા વાલીઓને એવા પ્રશ્ન હોય છે કે ઘણો સમયથી અમારો બાળક સ્કૂલમાં ભણે છે પણ એના રિઝલ્ટમાં કોઈ ફરક નથી પડતો, એનું જે માર્કિંગ છે ને એ સુધરતું નથી. આવું શું કામ થાય છે? તો હકીકતમાં એક ક્લાસ હોય ને, એ ક્લાસની અંદર 3 લેવલના વિદ્યાર્થીઓ હોય. એક બહુ હોશિયાર વિદ્યાર્થીઓ હોય,
એક મીડિયમ લેવલના વિદ્યાર્થી હોય અને એક નબળા લેવલના વિદ્યાર્થી હોય. તો હોશિયાર વિદ્યાર્થી જે છે ને એ એના લેવલથી અપ જાતા હોય ને જાતા જ હોય. પણ જે મીડિયમ લેવલના જે વિદ્યાર્થી છે ને અને જે સાવ નબળા લેવલના વિદ્યાર્થી છે ને, મેઇન પ્રશ્ન આપણે ત્યાં આવે છે. હવે શું થાય છે કે બાળકનું રિઝલ્ટ નથી સુધરતું, બાળકના માર્કિંગ સારા નથી આવતા. તો આ થવાનું મેઇન કારણ એ છે કે આ સ્કૂલે અમે ગમે એટલી એની પાછળ મહેનત કરીએ છીએ, પણ બાળક ઘરેથી પાછું જ્યારે આવે ને ત્યારે પાકું કરીને તૈયારી કરીને જે આવવું જોઈએ ને નથી આવતું. હવે તો તમને એમ થાય કે ભાઈ બાળક પાકું નથી કરતું, તો એ તમારે જોવાનું કે ભાઈ કેમ પાકું નથી કરતું, તૈયારી નથી કરતી, બરાબર. તો આ બાબતથી અમે એને વધીને જે પણ કોઈ સજા કરીએ ને, એ ગમે એટલી એને સજા કરીએ ને, એ બધી સજાથી છે ને આગળ છે. આપણે ખબર હોય તો કોઈ પણ ગુનેગાર હોય, બરાબર, એ જ્યાં સુધી પોલીસ સ્ટેશનનો બીક ન હોય એને ત્યાં સુધી બીવે છે. પણ 1-2 વખત પોલીસ સ્ટેશને જઈ આવે ને પછી એનો ડર પણ નીકળી જાય છે, પછી એને કોઈનો ડર નથી રહેતો. એમ ઘણા બાળકો એવા છે ને કે જે આપણે એને સજા આપીએ છીએ, એક વખત સજા આપી, બીજી વખત સજા આપી, એમ અમુક સજા ગમે એટલી વખત આપીએ ને તો એમાં કોઈ ફરક નથી પડતો, સજાના એ આદી થઈ જાય છે. હવે આજે આપને એમ થાય કે જે બાળક તૈયારી કરી નથી આવ્યો, કે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા છે, કે પાકું કરી નથી આવ્યો, તો આવા બાળકોને આપણે શું કરીએ? ક્લાસમાં એને ઊભા રાખીએ, ક્લાસરૂમની અંદર ઊભા હોમવર્ક કરાવીએ, એને આપણે બધાની વચ્ચે ખીજાઈએ, બહુ થાય તો વધારે આપણે બાળકોને ક્લાસરૂમની બહાર કાઢીએ. પણ જો આવું બધું કરવા જઈએ ને, આજ બન્યું તો બીજે દિવસે વળી પાછું તૈયારી કરીને ના, તો બીજે દિવસે એ પ્રશ્ન આવે, વળી પાછો ત્રીજે દિવસે એ પ્રશ્ન આવે. તો આપણે જે પાછળનું જે વર્ક છે એને કમ્પ્લીટ કરાવવા જઈએ ને, તો જે ચાલુ વર્ક હોય ને, જે એના શિક્ષક ભણાવતા હોય ને, આ બધું વર્ક તો પાછું રહી જાય છે. એટલે મેઇન પ્રોબ્લેમ ક્યાં આવે કે બાળક છે ને એના એ જ લેવલમાં રહીએ. હમણાં વિરાણી સાહેબે આપને વાત કરી કે બાળકની જે લેસન ડાયરી છે ને એ તપાસો. તો આપણે જો બાળકને ખરેખર અભ્યાસમાં આગળ લાવવો હોય ને, તો એ બાબતથી આપણે રોજને માટે અડધી કલાકનો સમય ફરજિયાત આપવો જ પડશે. કેવી રીતે આપણે સમય આપવાનો? તમારે કોઈ બાળકને ભણાવવાનું કામ નથી, શીખવાનું કામ નથી, એ તો એના શિક્ષકોનું કામ છે, એ એના શિક્ષકો એને ભણાવી દેશે. પણ જો છતાંય તમે એને સારું ભણાવો છો, સારું શિક્ષણ આપો છો, કોઈ એજ્યુકેટેડ વાલી હોય એને શિક્ષણ આપે તો બહુ વેલ એન્ડ ગુડ, સારી બાબત છે. પણ તમે જસ્ટ ખાલી ઘરે તમારું જ્યારે બાળક આવે ત્યારે તમે એને તમારી રીતે અભ્યાસની વાંચવા લખવાની સૂચનાઓ આપો. વાંચે તો ભલે, ન વાંચે તો કોઈ વાંધો નહીં. પણ જ્યારે સાંજ પડે ને ત્યારે તમે લોકો તમારા બાળકની લેસન ડાયરી માગો. હવે આમાં શું થાય છે કે ખાલી લેસન ડાયરી આપણે માગવાથી આપણું નહીં પ્રશ્નનું સમાધાન આવે. કારણ કે આમાં એવા કિસ્સા બને છે કે આપણે ખુદ એવું ઈચ્છીએ છીએ કે આપણું બાળક છે તે લેસન ડાયરી લઈને આવે અને આપને એમ કે પપ્પા આમાં મમ્મી સાઇન કરી દો, તો આમ ન થાય. આપણે જો ઈચ્છા રાખીએ કે આપણું બાળક આપણી પાસે આવીને આપણે એમ કે આમાં સાઇન કરી દો, તો એવું નહીં થાય. કારણ કે બાળક તો જ્યારે પણ એને પ્રેશર આવશે ને ત્યારે એ દૂર જ ભાગશે. બાળકને પ્રેશર આવશે એટલે દૂર ભાગશે. તો આપણે એવું આયોજન કરવાનું છે કે રોજને માટે 30 મિનિટનો સમય આપણે બાળકની પાછળ ફાળવવાનો. તમારે એને કોઈ શીખવવાનું નથી. હજી એકવાર કહી દઉં છું, તમારે શું કરવાનું છે કે બાળકની લેસન ડાયરી સાંજના સમયે તમારે જ્યારે ફ્રી હોવ ત્યારે બાળકની લેસન ડાયરી તમારે મંગાવવાની. લેસન ડાયરી આવી, હવે લેસન ડાયરીની અંદર બધા વિષયનું લેસન કમ્પ્લીટ લખેલું હોય. તમારે શું કરવાનું તો કે પહેલો જ વિષય છે ગુજરાતી. તો ગુજરાતી વિષય છે તો તમારે કહેવાનું બેટા ચાલ ગુજરાતીનું વિષયનું બધું હોમવર્ક મને બતાવો. તમારે જોઈ લેવાનું, ભલે આવડે ન આવડે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારે એ વિષયનું જે વર્ક છે એની ચેક કરવાનું. હાલો વ્યવસ્થિત થઈ ગયું છે, કોઈ વાંધો નથી. બીજો વિષય કયો છે? ઇંગ્લિશ. ઇંગ્લિશનું વર્ક મને બતાવો. ઇંગ્લિશનું વર્ક તમારે ચેક કરવાનું. બધું કમ્પ્લીટ થઈ ગયું છે, લેસન ડાયરીમાં લખ્યું છે એ પ્રમાણે? હા, ઓકે, કોઈ વાંધો નહીં. ત્રીજા વિષયનું, ચોથા વિષયનું, 5-6 વિષયનું રોજને માટે એનું હોમવર્ક આવતું હોય.
તો એ બધા વિષયનું હોમવર્ક તમારે રોજ ચેક કરવાનું, જેથી કરીને શું થાય કે બાળક જે પાકું નથી કરતો એ તમારે એવું લાગે તો ભલે જેટલું આવડે એટલું, જેટલું તમને સમજાય એટલું તમારે બાળકને પૂછવાનું. દાખલા તરીકેની સ્વાધ્યાય પોથીની અંદર 5 પ્રશ્ન હોય તો 5 પ્રશ્નમાંથી એટલીસ્ટ એક પ્રશ્ન તો પૂછી શકો ને કે ભાઈ આ એક પ્રશ્ન છે, આ પ્રશ્ન તું મોઢે બોલી જા. તમારે સ્વાધ્યાય પોથી સામે રાખવાની, જોવાનું, બાળક બોલે ઓકે હાલો રેડી થઈ ગયું, પાકું થઈ ગયું. હવે ધારો કે આમાંથી એક પણ વિષયનું જો હોમવર્ક બાકી રહી ગયું અથવા પાકું ન કર્યું હોય ને તો એને ત્યાં બેસાડો. જ્યાં સુધી એનું હોમવર્ક ન કમ્પ્લીટ થઈને ત્યાં સુધી તમે સાઇન ના કરો. અત્યારે આપણે શું કરીએ છીએ કે સાઇન કરી દઈએ છીએ, એનું વર્ક ચેક નથી કરતા. પરિણામ એ આવે છે કે બાળક અધૂરું હોમવર્ક લઈને સ્કૂલે આવે, અધૂરું હોમવર્ક હોય, પાકું ન કરેલું હોય, એટલે અહીંયા સ્કૂલે સજા આપવામાં આવે જેથી એના અભ્યાસમાં અસર પડે. વળી પાછી એની જ વસ્તુ રિપીટ થયા કરે. આગળનું જે નવું ભણવાનું છે, જે નવું શીખવાનું છે એમાં પાછળ રહેતો જાય. પરિણામ એ આવે કે 4 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ જાય, બાળક એના એ લેવલમાંથી બહાર નથી આવતું. તો એ લેવલમાંથી બહાર કાઢવા માટે જેટલું શાળાએથી એને વર્ક આપવામાં આવે છે, જેટલું પાકું કરાવવાનું આપવામાં આવે છે, એ ફક્ત તમારે ઘરેથી સ્ટ્રિક્ટલી એની પાછળ પાકું કરાવવાનું છે. આપણે એક વસ્તુ હજી સમજવાની અહીંયા પણ હજી એક જરૂર છે. આપણે ઘણી શાળાઓ એવી છે કે જેની અંદર 1.5 લાખ રૂપિયા ફી ભરીને બાળકને ભણાવતા હોય છે. તો તેની અંદર કેવી સિસ્ટમ હોય, 1.5 લાખ રૂપિયા ફી ભરે છે અને બાળકને ભણાવે છે. તો જે બાળકના મમ્મી છે ને એ પણ ટીચર જેટલું જ કામ કરતા હોય છે. 1.5 લાખ રૂપિયા ફી ભરે છે છતાંય ટીચર જેટલું કામ તો એના મમ્મી કરતા હોય છે. શું કામ કરતા હોય? 1.5 લાખ રૂપિયા ફી ભરે છે એટલે કામ કરતા હોય? ના, એને સ્કૂલ એટલું સામેથી વર્ક કરાવડાવે છે કે ભાઈ તમારે આટલું વર્ક કરવાનું, આટલું કરાવવાનું, આટલું આ રીતે કરવાનું છે. ભલે આપણે આપણા લેવલ પ્રમાણેથી જેટલું વિચારીએ, જેટલું થઈ શકે એટલું આપણે કરીએ, બરાબર, પણ જેટલું પણ કરશો ને એ બધું બાળકના ફાયદા માટે થશે. એટલે ખાસ તમામ વાલી, જ્યાં સુધી બાળક વ્યવસ્થિત અને કમ્પ્લીટ સારા અક્ષરો હોમવર્ક ન કરે ને ત્યાં સુધી કોઈ વાલી લેસન ડાયરીમાં સાઇન ન કરે. ધારો કે એક સમય એવો આવ્યો કે તમને એમ થયું કે અડધી કલાક કે કલાક તમારે બેસાડવો પડ્યો, ભલે એક દિવસે આપણા બીજા કાર્યક્રમ એવું હોય તો પોસ્ટપોન કરવાના, વધીને તમારે આવી મહેનત છે ને 1-2 મહિના સુધી જ એકધારી કરવી પડશે. પછી શું થશે કે એની જે ગ્રીપ છે, એની ચેનલ છે ને એમાં સેટ થઈ જાય, પછી કાયમીનું એને થઈ જાય, પછી એને ખબર જ પડી જાય કે ભાઈ જ્યાં સુધી મારું વર્ક કમ્પ્લીટ નહીં હોય ને ત્યાં સુધી મારા પપ્પા અથવા મમ્મી મારું વર્ક કમ્પ્લીટ કરાવશે અને એ મારે કરવું જ પડશે. કમ્પ્લીટ કરશે પછી વ્યવસ્થિત પાકું પણ કરશે અને પાકું થશે ને કમ્પ્લીટ થશે ને એટલે ટૂંકા ગાળાની અંદર હું તમને ગેરંટી આપું કે તમારા બાળકનું માર્કિંગ છે ને 100% સુધરશે. એ માર્કિંગ સુધારવા માટેથી રોજને માટે આપણે બાળકનું જે વર્ક તમને આપવામાં આવે છે ને લેસન ડાયરીની અંદર એક વ્યવસ્થિત તમે કરાવડાવો. બાકીનું જે ભણાવવાનું કામ છે ને એ તો અમે અમારી રીતના વ્યવસ્થિત અહીં જોઈ લેશું, કમ્પ્લીટ અમારી રીતે કરાવડાવી દેશું, પણ મેઇન પ્રશ્ન છે ને અહીંયા અટકે છે. એટલે જ્યારે પણ તમને લોકોને એવું લાગે કે બાળકે અધૂરું હોમવર્ક કર્યું છે અને હવે ખરેખર એની કેપેસિટી બહારનું જાય છે, તમને જ્યારે એવું લાગે ને ત્યારે તમારા હાથેથી એને એક લેસન ડાયરીમાં તમે એક નોંધ લખી દો કે ભાઈ આ કારણોસર મારા બાળકનું હોમવર્ક અધૂરું છે, કોઈ વાંધો નહીં, ટીચર એના સર છે એ લેટ ગો કરી દેશે. તમને એવું લાગે છે કે ખરેખર આજ કોઈ નોંધ એના ટીચરને એના સરને કરવાની જરૂર છે તો તમારા હાથે જ તમે નોંધ લખી દો અને તમારી સિગ્નેચર છે સાઇન નીચે કરી નાખો. પણ નોંધ તમારા હાથે લખો ને તો વધારે સારું, કારણ કે હમણાં આપને ખબર છે કે બાળકો છે ને હવે માસ્ટર માઇન્ડ થતા જાય છે. તમારી સાઇન છે ને બાળકો હાથે કરી લે છે. એટલે સામેથી તમારે લોકોએ બાળકની લેસન ડાયરી મંગાવવાની, એનું બધું વર્ક તમારે ચેક કરવાનું, કમ્પ્લીટ ઓકે હોય તો સાઇન કરવાની, બધું કમ્પ્લીટ થઈ જાય પછી કહેવાનું જા વેલ એન્ડ ગુડ બેટા, હવે તારે જે કરવું હોય તે તું છૂટ. વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ જાય પછી કોઈ પ્રશ્ન નહીં આવે અને બાળકના લેવલમાં એના અભ્યાસમાં છે ને ઝાઝો સુધારો તમે ટૂંકા ગાળાની અંદર જ જોઈ શકશો. અને જો આમનમ ને આમનમ જેમ સમય વીતતો જાય ને તો સમય તો વીતતો જ જવાનો છે અને બાળકને જે પણ નુકસાની ભોગવવી પડશે ને એ આવનારા સમયમાં ચોક્કસથી દેખાશે. આપને શું થાય, હાલો કે ભાઈ ચાલો આ સ્કૂલની અંદર એનું રિઝલ્ટ નથી મળતું, આપણે કોઈ બીજી સ્કૂલ ટ્રાય કરીએ.
બીજી સ્કૂલમાં પણ સેમ આ જ પ્રોબ્લેમ આવશે. શું કામે કે એનું મૂળ કારણ એ છે કે બાળકનું વર્ક છે ને જો વ્યવસ્થિત નહીં થાય ને તો કાયમીને માટે એના પ્રશ્ન રહેવાના જ છે. એટલે આપણે એક વસ્તુ નક્કી કરીએ, એક ફોન અને એનું એક વર્ક. ફોન ક્યારેય આપણે બાળકને નહીં આપીએ અને જે એનું વર્ક આપણે કમ્પ્લીટ તૈયાર કરાવડાવવાનું છે, પાકું કરાવડાવવાનું છે, વ્યવસ્થિત આપણે ચેક કરીએ. મારે તમારી પાસેથી ઘણા વાલીઓ અત્યારે આપણી જે આ મિટિંગમાં હાજરી આપી છે, જેટલા વાલીઓ શક્ય બને ને એટલા વાલીઓ આ બાબતથી એક્ટિવ થાય. અને આશા રાખું છે કે તમામ વાલી છે ને આ આપણા જે હોમવર્ક અને મોબાઈલ બાબતની જે આપણી એક મુહિમ છે એમાં જોડાય. તો મારે તમારી પાસેથી જોવું છે, સાંભળવું છે, આમાં કેટલા વાલી જોડાય છે, કેટલા વાલી છે કે જે ફોનથી દૂર કરશે બાળકને, કેટલા વાલી છે કે જે ખરેખર રોજને માટે બાળકનું જે હોમવર્ક છે વ્યવસ્થિત ચેક કરશે. જેટલા કરે બોલ્યા પ્લીઝ મહેરબાની કરીને હાથ ઊંચો કરો. કેટલા વાલી એવા છે કે જે ખરેખર બાળકના ફોનને મુકાવી દેશે અને રોજને માટે એનું વર્ક ચલાવે. ખૂબ સરસ, આભાર, ધન્યવાદ, સારું લાગ્યું. જો આટલું તમે કરશો ને તો અમને અમારું વર્ક છે ને 1 ગણું નહીં, 2 ગણું નહીં, 3 ગણું કરવાનું મન થાય. અમને ક્યારેય થાક નહીં લાગે. અમને થાક ત્યારે માનસિક લાગે છે કે બાળકની પાછળ અઢળક મહેનત કરવા છતાં પણ રિઝલ્ટ નથી મળતું ને ત્યારે. જ્યારે બાળકના પેરેન્ટ્સને આ બાબત ઇન્ક્વાયરી કરવામાં આવે, પૂછવામાં આવે, કહેવામાં આવે, ત્યારે ખુદ બાળકના વાલીને ખબર નથી રહેતી. તો આ બાબતથી હવે નહીં ચાલે. આવનારો જે સમય છે એ સમય પ્રમાણે આપણે આ રીતે ચલાવશું તો નહીં ચાલે. ખરેખર આપણે એક્ટિવ થવું પડશે, બાળકની પાછળ મહેનત કરવી પડશે અને તમામ આપણે જે પ્રયાસો છે ને બધા પ્રયાસો આપણે ખરેખર કરવા પડશે. હવે વાતોથી ચાલશે નહીં. બરાબર? એટલે ખાસ મારે તમામ વાલીઓને નમ્ર વિનંતી છે કે આ બાબતથી ખાસ કાયમીને માટે કાળજી લે. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ કે 15 દિવસ નહીં. જ્યાં સુધી બાળક વ્યવસ્થિત કમ્પ્લીટ ન થાય, જ્યાં સુધી તમને અંદરથી આત્મસંતોષ ન થાય, ત્યાં સુધી સતત ને સતત તમારે આ જ પ્રયાસો ચાલુ રાખવાના છે. જ્યારે બાળક વ્યવસ્થિત લાઈન ઉપર કમ્પ્લીટ આવી જાય છે પછી તમારે ફક્ત એનો આત્મવિશ્વાસ જ વધારવાનો છે. તમારે એનો આત્મવિશ્વાસ જ વધારવાનો છે. પછી 100% બાળક એની મેળે પોતાની રીતે એ આગળ આવશે જ. બરાબર? અને પછીની એક બીજી વાત છે, જે બાળક અહીંયા શાળાએ ટિફિન અને નાસ્તો લઈને આવે છે તો ટિફિનની અંદર ખાસ તમામ મમ્મીને મારી વિનંતી છે કે શક્ય હોય ને તો બાળકને શાક મોકલો. ક્યારેક અડચણરૂપ ને પ્રોબ્લેમવાળું હોય તો આપણે સમજ્યા કોઈ વાંધો નહીં, પણ પ્રોબ્લેમ ત્યાં આવે છે કે ઘણા વિદ્યાર્થીઓ હજી ટિફિન લાવતા જ નથી. શું કહે છે કે ઘરેથી અમને ના પાડી છે. હવે ઘરે એણે ખાલી એટલું જ કીધું હોય કે ભાઈ મારે ટિફિન નથી લઈ જવાનું, થોડો ઘણો પ્રોબ્લેમ થાય એટલે એના મમ્મી અથવા એના પપ્પા કહી દે ઓકે કોઈ વાંધો નહીં, ભલે ન લઈ જાય તો હાલશે. પણ એનાથી શું થાય છે કે એક વિદ્યાર્થી ટિફિન નથી લાવતો ને એટલે બીજા વિદ્યાર્થીઓ નથી લાવતા, ત્રીજા વિદ્યાર્થી નથી લાવતા. ભલે કોઈ કારણ હોય એને ન લઈ આવે તો આપણે સમજ્યા, તો કારણ હોય ને ના લાવે ને તો પછી એના પેરેન્ટ્સ, એના જે વાલી છે ને એણે શાળાએ જાણ કરવી પડશે કે મારું બાળક, મારો દીકરો કે દીકરી છે ને ટિફિન નહીં લાવે. બાકી તમામ વાલીએ છે ને ફરજિયાત બાળકને સારો નાસ્તાનું આમ તો જો કે આપણે પહેલાં લિસ્ટ પણ આપી દીધું છે, પણ અફસોસની વાત એ છે કે એ મુજબનો હજી નાસ્તો નથી આવતો. છતાં એવું હોય તો એ મુજબના નાસ્તાનું લિસ્ટ પાછું તમને હજી એક વખત મોકલી દેવામાં આવશે અને જે લિસ્ટ મુજબનો નાસ્તો મોકલશો તો એમાં સારું રહેશે અને બાળકનું જે હેલ્થ છે એ પણ સારું રહેશે. તો ટિફિન અને નાસ્તાની બાબતમાં ખાસ એક એક્ટિવ રહેજો અને રોજને માટે તમે એને કમ્પ્લીટ યુનિફોર્મમાં મોકલો. વ્યવસ્થિત યુનિફોર્મમાં આવે, વ્યવસ્થિત માથું ઓળાવેલું હોય, નખ કાપેલા હોય. આપને ખબર જ છે કે દર મંગળવારે આપણે નખનું ચેકિંગ કરીએ છીએ. બરાબર? તો મંગળવાર આવે ને ત્યાં સુધીમાં હરેક બાળકના છે ને નખ વ્યવસ્થિત કપાઈ જાય. આ બધી બાબતો છે ને ખાસ જરૂરી છે. બાળકની તંદુરસ્તી સાથે આ બધી બાબતો છે ને એ જોડાયેલી છે. રોજને માટે છે ને એ આપણે જોકે ચાંદલો કરીને આવે તો બહુ સારી બાબત છે. કદાચ કોઈ પ્રોબ્લેમવાળું હોય તો XYZ જે હોય બહુ આપણે ઊંડા નથી ઉતરતા, પણ જો રોજને માટે ચાંદલો કરીને આવે, ભગવાનને પ્રાર્થના કરીને આવે,
મમ્મી પપ્પાને જય શ્રી કૃષ્ણ કે જે સારા સંસ્કારો છે એ આપને બતાવીને આવે તો બહુ સારી બાબત છે. અને અમુક બાળકો એવા છે કે જે હાથમાં કડું પહેરીને આવે છે. ભલે કડું છે, કદાચ કોઈ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા હોય, કોઈ માનતાનું પહેરેલું હોય તો કોઈ વાંધો નથી, કોઈ પ્રશ્ન નથી. પણ જો કડું પહેરીને આવે ને એટલે શું થાય છે કે આ કડું છે ને બીજા વિદ્યાર્થીઓને મારે છે. એટલે અમે કડાની મનાઈ જ કરી દીધી છે, તો પણ બાળક કડું સાથે લઈને આવે છે અને એ કડું પાછી છે ને એની બેગમાં મૂકી દે. હવે ઘણી વખત અમારી શાળામાંથી ટૂંકમાં સરપ્રાઇઝલી હરેક વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવતું હોય. એનું બેગ તપાસવામાં આવે, એનું વર્ક તપાસવામાં આવે, એના પુસ્તકો તપાસવામાં આવે, એનું ટિફિન તપાસવામાં આવે. ત્યારે જ્યારે બેગની અંદરથી આવી ઘણી વસ્તુ છે ને કે જે બેગમાં એનું સ્થાન હોવું જ ન જોઈએ, છતાં એની બેગમાંથી નીકળે છે. એટલે આ બાબતથી પણ એક ખાસ શક્ય હોય તો ધ્યાન દેજો. કડા છે એ બંધ કરાવજો, એને કોઈ જરૂરિયાત નથી. મેં કીધું એમ, જો આપણી લાગણી, આપણી ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું હોય તો કોઈ વાંધો નથી, પણ બાકી તમે છે ને એને જરૂરિયાત ન હોય તો બંધ કરાવડાવી દો. અને બીજી એક વાત છે, આવતા વર્ષથી બહેનોને ખાસ લાગુ પડે છે. ધોરણ 6 થી અને 12માં બહેનોને માટે આપણે કોટી ફરજિયાત કરીએ છીએ. બહેનોને કોટી આપણે ફરજિયાત કરવાની છે. એટલે જો કોઈ નવો યુનિફોર્મ લેવાનો થાય તો પછી કોટી સાથે ફરજિયાત લેવાની જ છે. અને ધારો કે એનો જૂનો યુનિફોર્મ છે એ આગળના વર્ષે એમને કન્ટિન્યુ કરવાનો હોય, સારો યુનિફોર્મ હોય, આખું વર્ષ ચાલે એમ હોય તો કોઈ વાંધો નથી, તો ખાલી નકરી એક કોટી લેવાની થશે. 6 થી ધોરણ 12 સુધીની બહેનો છે એને કોટી ફરજિયાત છે. જોકે આમ જોઈએ તો અમે મરજિયાત આ ગયા સત્રથી જ કરી દીધું છે, પણ એકાબીજા વિદ્યાર્થીઓને આમ ટૂંકમાં આ પહેરે હું ન પહેરું એના હિસાબે નથી પહેરતા. પણ હવે પછી જ્યારે ઉનાળા પછીનું નવું સત્ર શરૂ થશે ત્યારે તમામ બહેનોએ ફરજિયાત કોટીમાં આવવાનું થશે. પછી બીજી વાત કે ધોરણ 10 અને 12 બોર્ડનું જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અને ધોરણ 12માં અભ્યાસ કરે છે, આ વિદ્યાર્થીના વાલીને ખાસ ધ્યાન આપે કે આવતીકાલે સોમવાર છે. સોમવારથી ધોરણ 10 અને 12ની રાઉન્ડ ટેસ્ટ શરૂ થાય. રાઉન્ડ ટેસ્ટ એટલે શું તો કે એને બોર્ડનું વર્ષ કહેવાય. એને પરીક્ષા આપણે મેંદરડા સેન્ટરમાં ભરવા જવાની થાય. હવે મેંદરડા સેન્ટરમાં પરીક્ષા ભરવા જાય તો ત્યાંનો જે માહોલ છે, ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાં કઈ રીતે એને પૂરતા સમયમાં પેપર આપવું એની પ્રેક્ટિકલી આપણે એક્ઝામ અહીંયા લઈએ. અને રોજનું એક પેપર લઈએ. ત્યાં તો ફક્ત એને 6 થી 7 પેપર જ ભરવાના હોય, પણ અહીંથી આપણે રોજનું એક પેપર લઈએ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે એક એવો દિવસ રાખીએ કે એક સ્પેશિયલ વિષયનો આખો દિવસ એને ટૂંકમાં બપોર સુધીનો, સવારથી બપોર સુધીનો સમય છે એક જ વિષયની પાછળ ફાળવવાનો. હવે એની અંદર બાળકને કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ તકલીફ હોય તો જે તે વિષય શિક્ષક સાથે એ સોલ્વ કરી શકે. એટલે સોમવારથી રાઉન્ડ ટેસ્ટ શરૂ થાય છે 5 તારીખથી. અને છેક આપણે જ્યારે પૂરું ન થાય ધોરણ 10 અને 12નું, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આવતી 20મી ફેબ્રુઆરી સુધી શાળાએ આવવાનું થશે. 20મી ફેબ્રુઆરી સુધી આખો આ જાન્યુઆરી મહિનો ચાલુ છે, પછી ફેબ્રુઆરી મહિનો 20મી ફેબ્રુઆરી સુધી એને આવવાનું થશે અને 26 તારીખથી એની પરીક્ષા શરૂ થશે. વચ્ચે 4-5 દિવસ બાળક ઘરે રહી અને ફ્રેશ થઈ શકે, સ્વસ્થ રહી શકે, શાંતિથી વિચારી શકે, રિવિઝન કરી શકે. એટલા માટે 4 થી 5 દિવસની જ એને ઘરે તૈયારી કરવા માટેની રજા મળશે. હવે વચ્ચેના ગાળામાં મહેરબાની કરીને કોઈ પણ વાલી અનિવાર્ય કે ઇમરજન્સી સંજોગો સિવાય કોઈ બાળકની રજા લેતા નહીં, કારણ કે એનું એક પેપર પણ છે ને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો આ એક પેપર ભરશે, બીજું પેપર ભરશે, ત્રીજું પેપર ભરશે, એમ કન્ટિન્યુ 1 તારીખથી 20 તારીખ સુધી રોજનું એક પેપર ભરશે. રવિવારે પણ એને ઘરેથી પેપર ભરવાનું થશે. રવિવારેથી પણ એ ઘરે પેપર ભરશે, એનું પ્રશ્ન પેપર આપી દેશું. તો તમારે બાળકને જે પરીક્ષાના માહોલમાં જે રીતે પેપર લેવાતું હોય એ રીતે તમારે એની પરીક્ષાના પેપર છે ને ઘરેથી એક ભરાવડાવવાના છે. બરાબર? આટલું થઈ ગયા પછી હવે બીજી નોંધ તમારે કઈ લેવાની છે કે શાળાએથી આજે 5 તારીખથી પેપર લેવાની શરૂઆત થઈ, રાઉન્ડ ટેસ્ટની શરૂઆત થઈ, તો 4-5 દિવસ પછી એના પેપર ક્રમશઃ તમને ચેક કરીને પાછા મળવાની શરૂઆત થાય. હવે જે બાળકના ઓછા માર્ક્સ આવશે ને એ બાળક ઘરે એના વાલીને પેપર બતાવતા નથી.
જ્યારે સારા સારા માર્ક્સ આવ્યા હોય ને એ દોડીને બતાવી દે, પણ ખરાબ માર્ક્સ આવે ને એ નથી બતાવતા. હવે અહીંથી અમે જ્યારે પૂછીએ બાળકને કે તમે ઘરે પેપર બતાવ્યા, તો કે હા બતાવ્યા, લાવો સાઇન, તો સાઇનમાં કોપી કરવામાં તો ઉસ્તાદ જ હોય, માસ્ટર જ હોય, એટલે અમને બતાવી દે, કોપી થઈ ગઈ હોય એટલે અમને એમ થઈ રેડી છે. પછી જ્યારે અમે વાલી સાથે ટેલિફોનથી ચર્ચા કરીએ, રૂબરૂ ચર્ચા કરીએ, ત્યારે વાલી અમને એમ કહે છે કે ના, મને અત્યાર સુધીમાં એ કોઈ પેપર નથી બતાવ્યા. એટલે આ ખાસ તમે ધ્યાનમાં રાખજો કે 4-5 દિવસ પછી કન્ટિન્યુ કાયમીને માટે એનું એક પેપર રોજને માટે ચેક થઈને એને મળશે. સામેથી તમે એની આગળથી માગી લો કે ભાઈ આજનું પેપર છે એ 100 માર્ક્સમાંથી તારે કેટલા માર્ક્સ આવ્યા, લાવ, કેટલા માર્ક્સ કપાણા, શું કામ કપાણા, અને જ્યાં જ્યાં જરૂર પડે એના શિક્ષકની જરૂર પડે, એની આપણે ફરી પાછી રિવિઝન કરવાની જરૂર પડે, ફરી પાછો ટોપિક સમજવાની જરૂર પડે, તો ફરી પાછો આપણે જે સવારનો જે ટાઈમ છે 9:15 થી 12:15 વાગ્યા સુધીનો ટાઈમ છે, એ ટાઈમની અંદર એને 3 કલાકમાં પેપર ભરવાનું છે. પછી આપણી બ્રેક પડશે જમવાની પોણી કલાકની 12:15 થી 1 વાગ્યા સુધીની, અને 1 વાગ્યાથી જે કન્ટિન્યુ 3:15 વાગ્યા સુધી એનું શૈક્ષણિક કાર્ય ચાલુ રહે. તો આજે 1 વાગ્યાથી 3:15 વાગ્યા સુધીનું શૈક્ષણિક કાર્ય ચાલુ રહે, એની અંદરથી જેટલા પણ એના ડાઉટ હોય, જેટલું પણ ના આવડતું હોય, જેટલું પણ રિવિઝન કરાવવાની જરૂરિયાત હોય, આ બધી બાબતની આપણે રિવિઝન એને કરાવશું. અને છતાં પણ હજી કહું, 20 તારીખ આવી ગઈ, 20મી ફેબ્રુઆરી, કમ્પ્લીટલી એનું ટોટલી રાઉન્ડ ટેસ્ટનું શેડ્યુલ પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયા પછી પણ જો બાળકને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તો એની ટાઈમ બાળક ઘરેથી એના વાલી સાથે આવે અને અહીંયાના વિષય શિક્ષક સાથે આપણે એનું સોલ્યુશન કરાવશું. આપણે એને પરીક્ષા એ રીતે તૈયાર કરવા છે, એટલી હદ સુધી આપણે એને મહેનત કરાવવી. ત્યારે આપણને ગર્વ થાય કે ખરેખર આપણે જે બાળકની પાછળ મહેનત કરીએ છીએ ને, આ મહેનત છે ને એ સફળ થઈ ગણે. એટલે જ્યારે આ પ્રમાણેના પ્રશ્ન પેપર અને જવાબ પેપર તમારી પાસે આવે ત્યારે વ્યવસ્થિત તમે ચેક કરજો, તપાસજો, અને કમ્પ્લીટલી જે પણ કાંઈ સજેશનની જરૂર પડે, શક્ય બને શાળાએ આવવાની જરૂર પડે તો બાળકને લઈ એના વાલી પણ ભલે અહીં શાળાએ આવે. ધારો કે બાળક અહીં શાળાએ છે તો તમે શાળાએ આવો અને એ બાબતની બાળક જે વિષયમાં પ્રોબ્લેમ હોય એ વિષયને આપણે ચર્ચા કરીએ. આ બધા વાલીને લાગુ પડે છે. એવું નથી કે ભાઈ 10માં કે 12માં હોય એને જ. કેજીથી માંડી, બાલવાડીથી માંડી 12 ધોરણ સુધીના જે બાળક અભ્યાસ કરે છે, એમાં કોઈ પણ ધોરણના બાળકને જો કોઈ પણ પ્રશ્ન હોય, ધારો કે એમાં એવું બનતું હોય કે ક્યારેક સ્કૂલ તરફથી એના ટીચર્સ તરફથી પણ ભૂલ થઈ હોય, ક્યારેક એવું બને કે બાળકે ભૂલ કરેલી હોય, ક્યારેક એવું બને કે ભાઈ આપણે જે પ્રમાણેનું રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ નથી મળતું, બાળકમાં કોઈ સુધારાની જરૂર છે, તો તમે 100% શાળાએ આવો, આ બાબતની ચર્ચા કરીએ. તમારે શક્ય હોય તો એક દિવસ અગાઉ અમને જાણ કરી દેવી, સ્કૂલના ફોનમાં જાણ કરી દેવી કે ભાઈ આવતીકાલે મારા બાળકના અભ્યાસ વિશે મારે ચર્ચા કરવી છે. તો અમે એ બાબતની વ્યવસ્થિત તમને સમજાવટથી અને ટાઈમ લઈ અને આપણે બાળકના અભ્યાસની ચર્ચા કરી શકીએ. એના ટીચર્સને બોલાવીએ, ક્યાં એ અટકે છે, ક્યાં પ્રોબ્લેમ આવે છે, એમાં ક્યાં સુધારાની જરૂર છે. એટલે જ્યારે જરૂર પડે ને ત્યારે તમે લોકો તમારી રીતે આવી અને આ બાબતની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ એવી આશા રાખીએ. પછી એક બાબત આવે છે, જોકે અત્યારે તો આપણે શિયાળાનો સમય છે, પણ આ બાબતની ચર્ચા આમ જરૂરિયાતવાળી નથી, પણ છતાં પણ કરી દઉં છું. ચોમાસાની અંદર કેવું બનતું હોય છે કે એક જ ધારો વરસાદ આવતો હોય અને શાળામાં જ્યારે રજા રાખવાનું થાય ત્યારે મેઇન પ્રોબ્લેમ આવે છે. ઘણી વખત એવું બને કે આપણે આસપાસના અમુક ગામમાં છે પાણીનો પ્રશ્ન નડતો હોય, અમુક ગામમાં પાણીનો પ્રશ્ન નથી નડતો. તો જે ગામમાં પાણીનો પ્રશ્ન નથી નડતો, જ્યાં કોઈ વાંધો નથી, ત્યાં આપણું જે શૈક્ષણિક કાર્ય છે ચાલુ રાખીએ. પણ જે ગામની અંદર પાણીનો પ્રશ્ન નડતો હોય ને, તો એક ગામ પૂરતું આપણે બંધ રાખીએ છીએ. જો તમને એમ લાગે કે ભાઈ ખરેખર હવે કોઈ વાંધો નથી અને પાછળથી બાળકને શાળાએ મૂકવા આવવું હોય ને ગોઠવણી કરવી તો કોઈ વાંધો નહીં, નકર પછી આપણે એક ગામ પૂરતું આપણે બંધ રાખીએ. હવે ક્યારેક એવું બનતું હોય છે કે ઉપરથી કાયદેસરની આગાહીના હિસાબે રજાની જાહેરાત થઈ ગઈ હોય કે ભાઈ આવતીકાલે શાળાએ રજા રાખવાની છે, તો અમે આગલે દિવસે જ તમને વોટ્સએપમાં મેસેજ કરી દઈએ કે ભાઈ આવતીકાલે શાળામાં રજા છે. પણ જો મેસેજ જ અમને ઉપરથી ના આવે તો પછી જે રજા રાખવી કે કેમ એ નક્કી કરાવવાની જવાબદારી શાળાના સિરે હોય. પછી શાળાએ નક્કી કરવાનું હોય કે ચાલુ રાખવી કે રજા રાખવી. એ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિને અનુસાર નિર્ણય લેવો પડતો હોય.
તો ક્યારેક એવું બનતું હોય છે કે ભાઈ વહેલી સવારમાં આપણે વરસાદ ચાલુ થઈ જાય અથવા તો આખી રાત વરસાદ ચાલુ રહ્યો હોય. હવે આપણે વહેલા ઉઠી ગયા હોઈએ, ખાસ કરીને મમ્મીને વધારે પ્રોબ્લેમ આવે, હું સમજી શકું કે વહેલા ઉઠીને ટિફિન બનાવવાના હોય, કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ હોય, બાળક નીકળવાની તૈયારીમાં હોય અને ત્યાં મેસેજ આવે કે આજે શાળામાં રજા છે. એટલે આ બાબત એવી છે વરસાદની કે કોઈ નક્કી નથી કરી શકતું, વરસાદ રહે કે પછી આવશે. ઘણી વખત એવું બને કે વરસાદ ચાલુ હોય અને આપણે રજા ડિક્લેર કરી દઈએ, રજા રાખી દઈએ અને 8 કે 9 વાગે ને તો બધું પાછું ખુલ્લું થઈ જાય, એટલે આખો દિવસ આપણો જાય. ક્યારેક એવું બને કે વાતાવરણ એવું ના હોય અને આપણે શાળા ચાલુ રાખીએ અને પછી જ વરસાદની શરૂઆત થાય. એટલે જ્યારે જ્યારે આવા નિર્ણયો લેવાના થતા હોય ને ત્યારે વોટ્સએપથી આપણે એક્ટિવ રહીએ, વોટ્સએપના માધ્યમથી તમને લોકોને આપણે મેસેજ કરશું, પણ બનશે એટલી ઝડપથી અને વહેલી તકે જે સચોટ નિર્ણય હશે ને એ નિર્ણય આપણે લેશું. બરાબર. અને એક છેલ્લી મારે એક વાત કરવી છે, ફી બાબતની છે કે ખાસ કરીને જે વાલી રેગ્યુલર ફી ભરે છે બહુ વેલ એન્ડ ગુડ, સારી બાબત છે, પણ જ્યારે ફી ભરવામાં મોડું થતું હોય ત્યારે અમારું જે આખું તંત્ર છે ને એ વિખાતું હોય છે. ભલે આપણે સમજી શકીએ કે આ વર્ષ દરમિયાન જે નુકસાનીના પ્રશ્નો છે બહુ વધારે આવ્યા છે, જેથી કરીને ફી ભરવામાં મોડું થયું, કોઈ વાંધો નથી, આપણે સમજી શકીએ. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ખાસ 30થી 40% પેરેન્ટ્સ એવા છે કે જે રેગ્યુલર છે, કે જે ટાઈમની અંદર ફી ભરી દે છે. આપણે સત્ર, પહેલું સત્ર અને બીજું સત્ર, આ 2 સત્રની અંદર આપણે ફી ભરવાની હોય, તો પહેલા સત્રના શરૂઆતના 15 દિવસ જેવો ટાઈમ મળે, બીજા સત્રના 15 દિવસ જેવો ટાઈમ મળે. આ ટાઈમની અંદર આપણે ફી ભરવાની હોય. વ્યવસ્થા જેની આગળ હોય એ ટાઈમ ટુ ટાઈમ વ્યવસ્થિત ફી ભરી દે. પછી અમુક પેરેન્ટ્સ એવા, જો બધાની પરિસ્થિતિ સરખી ના હોય, આપણે સમજીએ, અમુક પરિસ્થિતિ નબળી હોય, આપણે ઘણા એવા વાલી પણ છે આપણી શાળામાં કે જે બિચારા રોજે રોજનું કરી, રોજની મજૂરી કરીને બાળકને ભણાવતા હોય અને એની સાથે આખા વર્ષની ફી ભેગી ભરવાના પણ પૈસા એની સાથે ભેગા ના હોય. તો કોઈ વાંધો નહીં, આપણે એને એની રીતે છૂટી આપી દઈએ કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમારી રીતે જે પ્રમાણે વ્યવસ્થા થાય ને તમે એ રીતે ભરો. પણ હવે એવો વર્ગ બહુ મોટો છે અને અમને સરકાર તરફથી, ગવર્મેન્ટ તરફથી કોઈ જાતની સહાય અમને નથી મળતી. હવે સહાય ના મળતી હોય તો અમારે આખું તંત્ર ચલાવવું હોય, ખાસ કરીને મારે મારા સ્ટાફને ધન્યવાદ દેવો પડે, જાહેરમાં બધાની વચ્ચે એને બિરદાવું છું. ક્યારેય એ લોકોએ મારી માથે પગાર ટાઈમે કરવા બાબતે ફોર્સ નથી કર્યો. અને હું સમજું છું આજ જે પણ કોઈ કામ કરતા હોય, બરાબર, એ અલ્ટિમેટલી લાસ્ટમાં એનો અર્થ છે ને એ છેલ્લે પગાર ઉપર આવતો હોય, પણ એ પગારને એ લોકો મહત્વ નથી આપતા. એના માટે પગાર ગૌણ બાબત છે. અને જો આ બાબતમાં આપણે રેગ્યુલર થઈએ ને તો સોનામાં સુગંધ પડે. આપણી પાસે હોય તો એક ખાસ વિનંતી છે કે આપણે ટાઈમ ટુ ટાઈમ એની અમલવારી કરીએ. ધારો કે આપણે પરિસ્થિતિ અનુસાર થોડાક આપણે લેટ થાય એમ છીએ, બરાબર, તો કોઈ વાંધો નહીં, તમે શાળાએ આવો અને રૂબરૂ એક જાણ કરી દો કે ભાઈ મારે ફીમાં પહોંચાય એવું નથી. તમે તમારી રીતે જ્યારે તમારી વ્યવસ્થા થાય ત્યારે એ પ્રમાણેની ગોઠવણી તમે કરી દો. અમે બાળકને ક્યારે પણ ફી ભરવા બાબતનું પ્રેશર કરતા નથી. હવે તમને એમ થાય કે બાળક તો ઘણી વખત તમને એમ કહે છે કે ભાઈ ફી ભરવા જવાનું છે, ફી ભરવા જવાનું છે, પણ એક હકીકત એ પણ છે કે બાળકને ખબર છે કે મારી ફી ભરાઈ ગઈ છે કે બાકી છે. બાળકને અમે નથી કહેતા કે તમારા વાલીને કહેજો ફી ભરે એમ, કારણ કે ઘણી શાળાઓ એવી છે કે ફી ન ભરાય ને તો ક્લાસરૂમમાં બેસવા દેતી નથી, સ્કૂલમાં આવવા દેતી નથી. આપણે એ નથી માનતા. તમે બાળકને અહીં મોકલો છો તો ફક્ત શિક્ષણ માટે, એના અભ્યાસ માટે. હવે બાળક નથી કમાવા જતું તો એ નથી પૈસાની વ્યવસ્થા કરી શકતું, તો હવે બાળકને પ્રેશર કરવાથી, બાળકને કહેવાથી શું ફેર પડવાનો? બાળકના માનસ ઉપર અવળી અસર પડવાની. એટલે અમે ક્યારે બાળકને નથી ફોર્સ કરતા, બાળકને ક્યારે નથી કહેતા કે ભાઈ ફી ભરવાનું તમારા વાલીને કહેજો આવીને ફી ભરી જાય. પણ જ્યારે જ્યારે કહેતા હોય ત્યારે બીજા બાળકોએ ફી ભરી દીધી હોય, તમારી બાકી હોય, એટલે તમારી બાકી છે એ બાળકને ખબર હોય કે ભાઈ મારી ફી બાકી છે, મારા પપ્પાને કહું ફી ભરી આવે એમ. એટલે તમારી રીતે આ બાબતથી જોજો, જેટલું પણ બને એટલા મદદ કરજો અને ટાઈમ ટુ ટાઈમ વ્યવસ્થિત આપણી સમયની અંદર આપણી જે વ્યવસ્થા સચવાય એ બાબતનું ખાસ તમે ધ્યાન આપજો. હવે બહુ જાજો તો ટાઈમ નહીં લઉં, પણ એક છેલ્લે લાસ્ટમાં ખાસ વાત કહેવાનું છું કે આપણે જે બાળક છે
એનો આ સમય પ્રમાણે એનો ખાસ સમજી વિચારી અને આપણે એનો ઉછેર કરવો પડશે. મેં પહેલાં કીધું કે આ સમયમાં આ સમાજમાં ખૂબ અત્યારે બદીઓ છે, ખૂબ અત્યારે બાળકોને બગાડવાના સંસાધનો છે. તો આ બધી બાબતથી આપણે બાળકને દૂર રાખીએ. આપણે બાળક ઉપર ફક્ત આમ નજર રાખવાથી કે આમ એના પ્રત્યે આપણે એકદમ આમ કઠોર થઈને રહેવાથી બાળક નહીં સુધરે. બાળકને આપણે એવી રીતે ઘડવો પડશે, એનું એવી રીતે ઘડતર કરવું પડશે કે જેથી કરીને બાળક ખુદ પોતે સ્વયં જ સમજે કે એના માટે શું સારું છે અને એના માટે શું ખરાબ છે. એના ડિસિઝન એ ખુદ લેતું થવું જોઈએ, એ પોતે સમજી શકવું જોઈએ કે આને આ રસ્તે જવાનું છે અને આ રસ્તે નથી જવાનું એમ. તો એના માટેથી આપણે ખાસ આ સમયની અંદર જેટલો પણ બાળકની પાછળ ભોગ આપશું, જેટલો પણ બાળકને પ્રેમ આપશું, જેટલી પણ બાળકને સમય આપશું એ અત્યારે ઓછો થઈ પડશે. કારણ કે બાળક છે ને એ ખરેખર જ્યારે જન્મ લે છે ને, બાળક જન્મે છે ને ત્યારે કોરા કાગળ જેવું હોય છે. બાળક જન્મે ત્યારે કોરા કાગળ જેવું હોય છે. બાકી જે કાંઈ આપણે લખશું ને એ જ એનું ભવિષ્ય બનશે. આપણા હાથમાં છે કે આપણે આપણા બાળકનું કેવું ઘડતર કરવું એ, આપણે આપણા બાળકને કેવું બનાવવું છે એ. અને ખાસ તો આપણે બીજી બાબત એ છે કે બાળકે ખાસ આમ જોઈએ ને તો ટોક 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 સાંભળવા માટે પણ જન્મ નથી લીધો. બાળકને મનથી પણ સમજવું પડશે. બાળકને પોતાના વિચારો છે, બાળક પોતાની રીતે આગળ વધી શકે એ બાબતના આપણે પ્રયાસો કરીએ, મહેનત કરીએ. અને આપણે કહીએ છીએ કે ભાઈ બાળક વારંવાર ખોટું બોલે છે. આ પ્રશ્ન પણ ઘણી વખત આવતા હોય છે. તો આ બાબતથી પણ આપણે થોડાક એક્ટિવ થઈએ અને આપણે ખાસ નક્કી કરીએ કે બાળક સાચું ત્યારે બોલશે કે જ્યારે ઘરમાં સત્યનું વાતાવરણ હોય. એમાં એટલી ઈમાનદારી ભરી દો, એને એટલું સત્ય બોલવા માટે એને પ્રોત્સાહિત કરો કે બાળક ધારે ને તો પણ એ ખોટું ના બોલી શકે. અને આ વસ્તુ ત્યારે બનશે કે જ્યારે ઘરના તમામ સદસ્ય, ઘરના તમામ લોકો આ બાબતથી મહેનત કરે, તૈયારી કરે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બાળકને મદદ કરે. એટલે ખાસ તમને છેલ્લે એક એટલી અપીલ કરવા માગું છું કે બાળકનું ખાસ તમે તમારી રીતે જેટલી બને એટલી કાળજી લેજો, એને મદદ કરાવજો, મહેનત કરાવજો. અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે બેઠા છીએ. જ્યારે જરૂર પડે ત્યારે અમે બાળકને મદદ કરશું. અને આપણે મળી અને એવું નક્કી કરીએ કે આવનારા સમયની અંદર આપણું બાળક છે એ શ્રેષ્ઠ બનીને આગળ આવે અને પોતાનું ભવિષ્ય આપણે વિચાર્યું ન હોય ને એવું કલ્પના બહારનું ઊભું કરી અને આપને બતાવે. બસ બહુ હવે વધારે ટાઈમ નહીં લઉં, પણ આપણું એક બાળક જેવું છે એવું સ્વીકારી લેજો. ખૂબ પ્રેમ કરજો, ખૂબ વ્હાલથી એને ખોળામાં બેસાડી અને પ્રેમ કરજો. તમે તમારા બાળકને જેટલું બને એટલું એની પાછળ કરજો. જેટલું કરશો ને એની પાછળ જેટલો સમય આપશો ને આ સમય જ તમને એક સમય ગયા પછી તમને યાદ રહેશે. કારણ કે એક સમય એવો આવશે કે જ્યારે આપણી પાસે કાંઈ કામકાજ નહીં હોય, આપણી પાસે ફક્ત આપણે નિવૃત્ત થયા હશું ત્યારે આપણું બે જ કામ હશે. પહેલું કામ આપણે આપણા દીકરાનું ધ્યાન રાખવાનું અને બીજું કામ છે કે આપણા દીકરાનો દીકરો જે સમય જીવે છે, જે રીતે રહે છે એ સમયની અંદર આપણે જ્યારે આપણું બાળક નાનું હતું ને ત્યારે કેવી રીતે એને મોટું કર્યું હતું ને એ સમય ત્યારે એને યાદ આવશે. એટલે જેટલું બને એટલું આપણે આપણી રીતે ભણી અને મહેનત કરીએ અને આપણા બાળકને આગળ લાવવાના તમામ પ્રયાસો કરીએ. બસ વધારે નહીં કહું. અને આપણે અત્યારે છેલ્લે લાસ્ટમાં રાષ્ટ્રગીત બોલી અને આપણે અહીંથી છૂટા પડશું. પણ એ પહેલાં આપણે દ્વિપક્ષીય મિટિંગ કરીએ અને જો કદાચ કોઈ વાલીને કોઈ રજૂઆત કરવાની હોય કે કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી રજૂઆત કરી શકે છે, આગળ આવીને રજૂઆત કરી શકે છે. તમારે ત્યાંથી પણ બેઠા બેઠા જો કોઈ રજૂઆત કરવી હોય કે કોઈ પ્રશ્ન હોય તો મેં માઇક તમને ત્યાં સુધી પહોંચાડશું. અને છેલ્લે આપણે અંતે નિરાંતેથી અહીંયા રોડ આપણે સિંગલ પટ્ટી છે, રોડ ઉપર ટ્રાફિક ન થાય એનું ધ્યાન રાખી જે વાહનના આયોજકો છે તમને સૂચના આપે એ પ્રમાણે આપણે અહીંથી છૂટા પડીએ. જો કોઈ વાલીને રજૂઆત કરવી હોય, કંઈ કહેવાનું હોય તો મહેરબાની કરીને હાથ ઊંચો કરો કે જેથી કરીને અમે તેને માઇક ત્યાં સુધી પહોંચાડી શકીએ. યસ. માં બાળકો અહીંયા લઈ આવે ટિફિન જે હોય તે, તો ઘરે ખાવામાં બધા મારે ઘરે એવો પ્રશ્ન છે કે બને ત્યાં સુધી સીમિત વસ્તુ જ ખાય એમ કે ભાઈ કઠોળ નથી ખાતા કે એવો ઘણાનો પ્રશ્ન છે. ગામમાં અમે જે વાત કરી વાલી બધા બેઠા હતા તો એના વિશે થોડુંક અહીંથી કંઈક માહિતી આપો
કે ભાઈ કઠોળ ખાવાથી આ ફાયદો થાય છે બાળકોને, કે પછી આ લીલા શાકભાજી ખાવાથી, તો એવું થોડુંક અહીંથી કહેવામાં આવે અથવા એના વિશે સમજાવવામાં આવે ચોક્કસ. તો એને થોડુંક કારણ કે ઘીરે જો અમે કહીએ ને તો એ અમારી રીતે ન માને. અહીંથી એને વ્યવસ્થિત રીતે ટૂંકમાં કે ભાઈ આ વસ્તુ ખાવાથી આ ફાયદો થાય છે, એવો કંઈક ફ્રી પીરિયડ હોય કે તમારી પાસે જે ટાઈમ હોય. ચોક્કસ છે, ચોક્કસ. તો એમાં છે ને અમે અમારી રીતે બાળકોને જ્યારે જરૂર પડે ને ત્યારે અમે લોકો એને કહેતા હોઈએ છીએ કે ખાસ કરીને લીલા શાકભાજી છે એ બહુ સારા અને બેસ્ટ છે. પછી આપણે અમુક જે કઠોળ છે એના પણ ફાયદા થાય છે. પણ ઘણી વખત કેવું બનતું હોય છે કે બાળકોને કોઈ સ્પેશિયલ સબ્જી કોઈ શાક જ ભાવતું હોય છે અને એને ધ્યાનમાં રાખીને એને જે પ્રાયોરિટી આપે છે, પણ હકીકતમાં એના માટે તો બધા શાકભાજી બધા કઠોળ સરખા હોવા જોઈએ. છતાંય તમે કીધું એ વસ્તુ અમે નોટ કરશું અને ફરી એ બાબતમાં બાળકોને અમે પાછા અવેર કરશું. પોતાની જગ્યાએ ઊભા થાય અને આપણા દેશની આપણા રાષ્ટ્રને સન્માન આપવાની જ્યારે વાત હોય ત્યારે પોતાની જગ્યાએથી ઊભા થઈ અને જ્યાં સુધી રાષ્ટ્રગીત પૂરું ન થાય ત્યાં સુધી શાંતિથી કદાચ जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा शुभ नामे जागे तव शुभ आशीष माथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय અને ફરી એક વખત આપ સૌનો હૃદયથી પૂરા દિલથી આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં લગભગ આપણી શાળાના તમામ વાલીઓએ આ મિટિંગમાં હાજરી આપી અને બાળકના ભવિષ્યના નવનિર્માણ માટે આપે જે સાથ સહકાર અને સહયોગ હંમેશને માટે આપણી પર અમારી પર શાળા પર રાખજો. અને જ્યારે જ્યારે જરૂર પડે, જ્યારે અમારી ભૂલ હોય ત્યારે એક વાલીના સ્વરૂપમાં, એક વડીલના સ્વરૂપમાં અમને અમારી ભૂલ બતાવજો. અમે અમારી ભૂલ ગોતવામાં માનીએ છીએ, ભૂલ સુધારી શકશું અને જેટલી ભૂલ સુધરશે એનો છેલ્લે લાસ્ટમાં ફાયદો આપના બાળકને જ છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આપ સૌએ આજે આપણે હાજરી આપી અને અમારી મિટિંગને તમે બિરદાવી તે બદલ આપ સૌનો ફરી એક વખત દિલથી આભાર. હવે આપણે અહીંથી